નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમમાં આમંત્રણમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. છેલ્લા કેટલાક દિવસોથી હરિયાણા બોર્ડર પર અડીંગો જમાવીને બેઠેલા ખેડૂતો મામલે હવે સુપ્રીમ કોર્ટ ખુદ સંજ્ઞાન લીધું છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી નાખી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે સરકારને વેકેશન પહેલા પૂછ્યું હતું કે તમે કાયદાઓ સ્થગિત કરી શકો છો કે નહીં. વેકેશન પૂરું થયું, પરંતુ હજી સુધી અમને સરકારનો આ પ્રશ્ન વિશે જવાબ નથી મળ્યો. કોઈ લોહિયાળ ઘટના બનશે તો તેના માટે કોણ જવાબદાર હશે? અમે વધુ ટીકા નથી કરવા માંગતા, પરંતુ તમે પરિસ્થિતિને સંભાળવા માટે અસરકારક નથી. ખેડૂતોને શું ખટકી રહ્યું છે તે હવે કમિટીને જ કહેશે, પરંતુ સરકારે જે રીતે કૃષિ કાયદા અને ખેડૂતોના આંદોલનને મેનેજ કર્યું તેનાથી દુઃખી છીએ. સુપ્રીમ ત્યાં સુધી કહ્યું કે કાયદાના અમલીકરણ પર સ્ટે જુદી વાત છે અને કાયદા પર સ્ટે એ પણ જુદી વાત છે. આંદોલનમાં બુઝુર્ગ અને બાળકો ભાગ કેમ લઈ રહ્યા છે તે પણ મોટો સવાલ છે. અમે ખેડૂતોને આંદોલન સમેટવા ન કહી શકીએ, વિરોધ ન કરવા અમે આદેશ ન આપી શકીએ. કમિટીનો રિપોર્ટ અમને મળે પછી કાયદા વિશે નિર્ણય કરીશું. સુપ્રીમના અવલોકનનો પણ આ પર આવતીકાલે ફરીથી સુનાવણી છે, પરંતુ સુપ્રીમ કોર્ટના સીજીઆઈ અને સરકાર વચ્ચે ચાલેલી દલીલો જ બહુ મોટા જવાબ આપી જાય છે. સવાલ એ થાય છે કે સમાધાનનો રસ્તો ક્યાંથી મળશે? કોર્ટથી સમાધાન થશે કે પછી સરકાર સમાધાન કરીને નિર્ણય લેશે? કેન્દ્ર સરકારના વલણથી સુપ્રીમ કોર્ટ કેમ નારાજ થઈ ગઈ? કૃષિ કાયદા પર કોનો હોલ્ટ સહિતના સવાલો પર છે આજનું આમંત્રણ. મારી સાથે તો મિત્રો, વીટીવીની સામે તમે ગોઠવાઈ ગયા છો, મને પૂરો વિશ્વાસ છે. અને એક વાત હું વારંવાર કહું છું કે કોઈ પણ નિર્ણય પ્રજા છે એ પ્રજા હંમેશા સર્વોપરી હોવી જોઈએ. જનતા સર્વોપરી. સાહેબ, સત્તા આવશે ને જશે, નેતાઓ આવશે ને જશે, પણ આ દેશ આગળ વધવું જોઈએ. આ દેશ માટે કંઈક કરી છૂટવું જોઈએ. પણ આ તમામ મુદ્દાઓ, આજના મુદ્દા ઉપર આવું પેલા બે ત્રણ વસ્તુઓ છે જે ખરેખર પીડા ઉપજાવનારી છે. પીડા કેમ ઉપજાવે છે? ટેકાના ભાવે સરકારે મગફળી ખરીદી, પરંતુ રૂપિયા હજી સુધી મહિનાઓ વીતવા છતાં ચૂકવાયા નથી. હવે કોને ખબર હોય સાહેબ? આ તો ઠીક છે કે વારે વારે વચ્ચે સમાચારમાં આવી જાય અને અમારા જેવાને ખબર પડે, પણ આની જવાબદારી કોની છે? ટેકાના ભાવે મગફળી તમે ખરીદો છો અને ખેડૂતોને તમે રૂપિયા ન આપી શકો, આ કેવી વસ્તુ છે? આ તમારી ક્યાં ગઈ તમારી સંવેદનશીલતા? હવે ખેડૂતો ક્યાં જાશે રજૂઆતો કરવા? એના બે કારણ હોઈ શકે. રૂપિયા મોડા આપો એનો અર્થ એ થયો, એક કારણ કે મોડા જ આપો, 2-3 મહિને રૂપિયા આપવાના, ખેડૂતોને લટકાવવાનું, એટલે જેથી કરીને બીજા વર્ષે ટેકાના ભાવે ખેડૂતો રજીસ્ટ્રેશન જ ન કરાવે, નાના ખેડૂતો, કારણ કે એને તો રૂપિયાની જરૂર હોય. એક કારણ એ હોઈ શકે. બીજું કારણ આના પછીનો તમારો એ હોઈ શકે તમારી પાસે રૂપિયા ન હોય. બે કારણ હોઈ શકે. ત્રીજું કારણ તો હોઈ ન શકે. તો મારી અપીલ છે આ સરકારના કૃષિ મંત્રીને, સરકારને, કે પહેલું કારણ એ છે કે તમે એમ કહો કે મોડા રૂપિયા ચૂકવીએ તો એનો વ્યાજ સહિત ચૂકવણી કરવી જોઈએ. કરવી જોઈએ કે ના કરવી જોઈએ? તમારે એમ કહો વ્યવસ્થા નથી, મોડા પહોંચે તો મોડા પહોંચે. 3 મહિના ખેડૂતોએ નોંધાણી, 3 મહિનાનો જેટલો 2 લાખ રૂપિયાની મગફળી થઈ હોય, 2 લાખનો તમે 3% લાગે વ્યાજ આપો. એક એ હોઈ શકે. બીજું કે તમારી પાસે માન લો કે નાણાં જ નથી સાહેબ, તો ગાંધીજી એવું કહેતા, ગાંધીજી કે પહેલી વસ્તુ છેવાડાના નાગરિકથી શરૂઆત થવી જોઈએ સાહેબ. ઈસુદાનભાઈ રૂપિયા વાળો છે, એને મોડું મળશે, લાભ તો ચાલશે, પણ એક ગરીબ છે, એને પેટની, એને એક રૂપિયાની કિંમત હોય છે, પેટ ભરવાનું હોય છે, એટલે એને પહેલા લાભ મળવો જોઈએ. છેવાડાના નાગરિકથી નીકળવું જોઈએ સાહેબ. તો મારી અપીલ એ છે
કે માની લો કે તમારી પાસે રૂપિયા નથી તો આઈએએસ આઈપીએસ અને મંત્રીઓ અને ધારાસભ્યો અને સાંસદોના પગાર 1 મહિના માટે અટકાવી દો અને આ ખેડૂતોને રૂપિયા ચૂકવી દો. કરો એવું કામ કરો. કેમ 1 મહિનો આઈએએસ ને આઈપીએસ રૂપિયા પગાર વિના ન ચલાવી શકે? ધારાસભ્ય મંત્રી કે નેતા ન ચલાવી શકે 1 મહિના? બિલકુલ ચલાવી શકે સાહેબ, પણ મારો ખેડૂત 1 મહિના વગર ન ચલાવી શકે. 2 મહિના તમે રૂપિયા મગફળીના ન આપો, ટેકાના ભાવે એટલા કેટલાય લોકો તો ટેકાના ભાવે મગફળી આપવાની બંધ કરી દેશે. એટલે એ તમે એમ ના માનતા કે સરકારને ફાયદો છે. કુદરત જોઈએ છે, કુદરત. તમારી નીતિઓ છે ને એ કુદરત જુએ છે. એટલે મહેરબાની કરી અને 8 દિવસની અંદર આ મગફળીના ટેકાના ભાવે જેના પણ બાકી હોય એક ખેડૂતના પૈસા ચૂકવાઈ જવા જોઈએ. બીજું છે લાલ બહાદુર શાસ્ત્રીની આજે પુણ્યતિથિ છે. એક હાકલ કરતા હતા લાલ બહાદુર શાસ્ત્રી ખેડૂતોના અને દેશને હાકલ કરી હતી સાહેબ કે 1 ટંક ત્યારે ઘઉંને આપણે આયાત કરવા પડતા હતા. લાલ બહાદુર શાસ્ત્રી કે જેમણે જય કિસાન જય જવાનનો નારો આપ્યો તો સાહેબ, જગતનો તાજ છે ખેડૂત. એ વાત અલગ છે કે પાર્ટીઓમાં વહેંચીને ખેડૂતને આપણે એક માય કાંગલો બનાવી દીધો, એ વાત જુદી છે. પણ એક સમય આપણે ઘઉં સહિતની આયાત કરવી પડતી હતી ત્યારે એક હાકલ કરી હતી દેશના નાગરિકોને, દેશને કે 1 ટક ભૂખ્યા રહેજો પણ આપણે આયાત નથી કરવી. સાહેબ આખો દેશ લાલ બહાદુર શાસ્ત્રીના એ હાકલને વધાવી લીધું હતું અને 1 ટક ભૂખ્યા રહેતા. અને એ પહેલા લાલ બહાદુર શાસ્ત્રી પોતાની પત્નીને પૂછ્યું હતું કે કદાચ આપણે એક દિવસ 1 ટક ન બનાવીએ તો ચાલી જાય ખરું? તો હા ચાલી જાય. તો હું દેશને કહી શકું. આ રાજનેતાઓ સાહેબ, રાજનેતા ન બનો, લોકનેતા બનો, લોકો માટે બનો. અને લોકોની આંતરડી સાહેબ જે દિવસે આશીર્વાદ આપશે ને તે દિવસે આ દુનિયાની તાકાત નથી કે ભારતને મહાસત્તા બનતા રોકી શકે. અને જે દિવસે એ બધું આપશે ને ત્યારે લખી લાગજો મોટા મોટા થંભો છે ને એ આ દુનિયાને વિદાય કરી નીકળી ગયા છે. આ બધું બાની તાકાત છે. એટલે આજે મારે ફરીથી આ ખેડૂતોનો મુદ્દો એટલા માટે લેવો પડે સાહેબ, જયારે કોઈ મુદ્દો ન ઉઠાવતો હોય ને ત્યારે વીટીવીની સુદાનભાઈની ઓર જવાબદારી વધી જાય છે. જયારે આ દેશમાં કદાચ હિન્દી ને ઇંગ્લિશ ચેનલોમાં ચાલતું હોત ને તો કદાચ વાંધો પણ નહોતો, પણ જે દિવસે આ મીડિયા એનો ધર્મ ચૂકે ને ત્યારે જે ધર્મ સંભાળતા હોય ને એની જવાબદારી બહુ વધી જતી હોય છે. અને એટલા માટે આ વારંવાર મારે આ મુદ્દો ઉઠાવવો પડે. આજે સુપ્રીમ કોર્ટમાં ગયા અને મારે તમને પણ કેવું છે કે સાચા ખોટાનો ભેદ છે ને એ ઓળખવાની તાકાત રાખજો તમે. ઘણા લોકો એવું કહેતા હોય અત્યારે સરકારની આ મુદ્દો સામેનો છે. ભાજપ કોંગ્રેસમાં હું તો માનતો નથી પણ આ તો વાત છે. તો ઘણા લોકો ઈસુદાનભાઈ તમે તો ભાજપ વિરોધી અત્યારે બોલો છો, કોંગ્રેસ વિરોધી બોલો છો. સાહેબ ઈસુદાનભાઈ માટે દેશના નાગરિકો, વીટીવી માટે ઈ સર્વસ્વ છે. વિપક્ષ શાસક એ તો આવશે ને જશે, પણ આ દેશ આગળ વધવો જોઈએ. આ ગરીબ નાગરિકો માટે કોકને અવાજમાં બોલવું પડશે અને એ બોલવા માટે જેટલી પણ ગાળો ખાવાની હોય ને તો એ મારી તાકાત છે. તમારા તાકાત હોય એટલી ગાળો દેજો, પણ આ અવાજ આમ નાગરિકનો, ગરીબનો પહોંચાડવાની હિંમત રાખીએ છીએ. આ ધરતી હજી માય કાંગલી નથી. અને એટલા માટે આજે સરકારે શું કહ્યું, દલીલો શું થઈ સાહેબ? કેટલાક એવા તત્વો છે જેને આંદોલનમાંથી બહાર કાઢવા જોઈએ, સરકારે કીધું છે. એટલે આ યોગેન્દ્ર યાદવ ને આ બધાની વાત હશે કદાચ. વાનકુવરમાં જસ્ટિસ ફોર શીખના નામે ભંડોળ ઉઘરાવાઈ રહ્યું છે. કોઈ પણ પ્રશ્નનું સમાધાન તરત જ નથી આવતું, તેના માટે સમય જોઈએ. આ દલીલો હું એટલા માટે કહું છું કે તમે આખો દિવસ વ્યસ્ત હો, પણ મહામંથન જોઈ લો એટલે તમને આખી ઘટમાળની ખબર પડી. એટલા માટે કોર્ટે ખૂબ ગંભીર ટીકા કરી કે સરકારની વિનંતી છે કોઈ આદેશ ન આપશો. ખેડૂત સંગઠનો પણ છે જે કાયદાની તરફેણમાં છે પણ એમની વાતો કોર્ટ સુધી પહોંચતી નથી. એવું કહે છે કે ખેડૂત સંગઠનો આ કાયદાને સમર્થન કરે છે. સમજો, ખેડૂતોએ કહેવું જોઈએ કે તેમને શું ખટકી રહ્યું છે. કાયદાનું અમલીકરણ પર સ્ટે કે કાયદા પર સ્ટે સરખી વાત છે. ખેડૂતો નેશનલ પરેડમાં ખલેલ પહોંચાડવા માટે 2000 ટ્રેક્ટર્સની રેલી કાઢશે. માત્ર 2 કે 3 રાજ્યોમાં જ કાયદાનો વિરોધ છે, બાકી રાજ્યોમાં કાયદા માટે ભલામણ હતી. જ્યાં સુધી મૂળભૂત અધિકારીનું હનન ન થતું હોય ત્યાં સુધી કોર્ટ કાયદા પર સ્ટે ન આપી શકે. આ સરકારે દલીલો કરી છે.
બંધારણનું ઉલ્લંઘન થતું ન હોય તો પણ કોર્ટ સ્ટે આપી ન શકે. અત્યાર સુધી આંદોલન શાંતિપૂર્ણ રહ્યું છે, પરંતુ પોલીસ ખલેલ પહોંચાડી રહી છે. જો કોર્ટ કાયદા પર સ્ટે આપતી હોય તો ખેડૂતોને આંદોલન સમેટવા પણ કહેવું જોઈએ. દેશના ખેડૂતો અમને પૂછશે કે માત્ર 2 રાજ્યોના વિરોધથી તમે કાયદાઓ પરત કેમ ખેંચે. આ દેશના ખેડૂતો સરકારને પૂછશે, એમ સરકાર એવું કહી રહી છે. અમે સમસ્યાના સમાધાનની તરફેણમાં છીએ. હવે ખેડૂતોએ શું દલીલો કરી છે? ખેડૂતો આતંકી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા હોય તો સરકારે સંસદમાં ચર્ચા કરવી જોઈએ. ઘણા એમ કહે છે કે આ ખાલિસ્તાની છે, તો ખેડૂતો એવું કહે છે ખાલિસ્તાની હોય તો પકડો ને જેલમાં. પોલીસ તમારી છે, સીબીઆઈ તમારી છે, આઈબી તમારી છે, રો તમારી છે. ખોટા ખોટા મેસેજ ફેલાવી અને ખેડૂતોને બદનામ ન કરો, એ ખેડૂતોએ દલીલો કરી છે. સરકાર ગંભીર હોય તો કેમ સંસદનું સંયુક્ત સત્ર નથી બોલાવતી? સરકારે કહેવું જોઈએ કે રાજ્યસભામાં કાયદાઓ ધ્વનિમતથી પસાર કેમ થયા. કાયદા પસાર કરવા માટે રાજ્યસભામાં જે થયું તે પીડાદાયક છે. અમે રામલીલા મેદાન જવા ઈચ્છીએ છીએ, પણ સરકાર અમને અટકાવી રહી છે. ખેડૂતોએ ક્યારેય કહ્યું નથી કે પ્રજાસત્તાક દિવસની પરેડને નુકસાન કરીશું. હાલ પૂરતો કાયદા સ્ટે આવે તો ખેડૂતોને મંજૂર છે. ભાજપ શાસિત રાજ્યોમાંથી ખેડૂતોને આંદોલનમાં આવતા રોકવામાં આવે છે. આ ખેડૂતોએ જે કહ્યું છે. આંદોલનમાં બાળકો બુજુર્ગો તેમની જાતે આવી રહ્યા છે અને 26મી માર્ચે અમે ટ્રેક્ટર રેલી કરવાના નથી, આ ખેડૂતોએ કહ્યું. કોર્ટનું અવલોકન શું છે સાહેબ? સરકારે વેકેશન પહેલા પૂછ્યું હતું કે તમે કાયદાઓ સ્થગિત કરી શકો કે નહીં. હજી સુધી જવાબ આપ્યો નથી. સરકારે જે રીતે કૃષિ કાયદા અને ખેડૂતોના આંદોલનને મેનેજ કર્યું છે તેનાથી દુઃખી છીએ. એનામાં સુપ્રીમ કોર્ટની એવી દલીલ છે, વાત નીકળી રહી છે એનાલિસિસમાં, કે આના આંદોલનમાં 20-25 હજાર હતા, સવારથી સાંજ સુધી ટીવી મીડિયાઓમાં આવતું હતું અને આખા દેશમાંથી અન્ના ભ્રષ્ટાચાર વિરોધી લોકપાલ. હવે ક્યાં લોકપાલ છે ને ક્યાં ભ્રષ્ટાચારની ખબર નથી, પણ અત્યારે ખેડૂતોનું આંદોલન છે મેનેજ થઈ રહ્યું છે, એ સુપ્રીમ કોર્ટે કહ્યું. કાયદાના અમલીકરણ પર સ્ટે જુદી વાત છે અને કાયદા પર સ્ટે પણ એ જુદી વાત છે. આંદોલન કે વિરોધ મહાત્મા ગાંધીના સત્યાગ્રહ જેવો હોવો જોઈએ. મહાત્મા ગાંધી પણ સત્યાગ્રહ કરીને આંદોલન કર્યું હતું. વિચારણા કર્યા સિવાય કેન્દ્ર સરકારે કાયદો બનાવ્યો છે, જેનું પરિણામ છે આંદોલન. સુપ્રીમ કોર્ટ કહે છે, અવલોકન છે સુપ્રીમ કોર્ટનું. ખેડૂતોને આંદોલન સમેટવા ન કહી શકાય, વિરોધ ન કરવા પણ આદેશ આપી ન શકીએ. ખેડૂતો કાયદાની સામે વિરોધ કરી રહ્યા છે, માટે તેમનો વિરોધ કમિટી સમક્ષ આવવા દો. કમિટીનો રિપોર્ટ અમને મળ્યા પછી કાયદા વિશે નિર્ણય કરીશું. અમારે કોઈના લોહીથી હાથ રંગવા દેવા નથી, સુપ્રીમ કોર્ટે કહ્યું. જે કશું જ ખોટું થયું તો આપણે બધા તેના માટે જવાબદાર હોઈશું. બહુ મોટી વાત કરી. જો કોર્ટ સ્ટે આપે તો જાણવા માંગી છે કે તમે ધરણા સ્થળ બદલો કે નહીં. અને સરકાર નિયમિત ચર્ચા છે ઈચ્છે છે, જ્યારે ખેડૂતો કાયદા પરત લેવા માટે કહી રહ્યા છે. લોકો આત્મહત્યા કરી રહ્યા છે, ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે, પણ સરકારે જવાબ ન આપ્યો. અમારી પાસે એક પણ પિટિશન આવી નથી કે કાયદાઓ ખેડૂતોના હિતમાં છે. સુપ્રીમ કોર્ટ એવું કહે છે. અમે નથી જાણતા કે તમે સમસ્યાનો ભાગ છો કે સમાધાનનો. અમારો ઉદ્દેશ સમસ્યાના સમાધાનનો છે, તો સરકારે કાયદા સ્થગિત કેમ નથી કરતા? સુપ્રીમ કોર્ટ પૂછે કાં તમે સ્થગિત કરો તો અમે કરીશું. હવે બહુ હદ થઈ. ખેડૂતોનું આંદોલન છે, તમે મહેનત કરી રહ્યા છો, પણ સુપ્રીમ કોર્ટને દેખાઈ રહ્યું છે. અવલોકન આવી રીતે છે. છેલ્લી સરકારોની દુહાઈ હાલની સરકાર આપશે તો એ તેમને મદદ નહીં કરે. બરાબર? આંદોલનમાં કેટલાક ભાંગફોડિયા તત્વો છે, સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. વાનકુવરમાં ભાંગવડ માટે ફંડ ઉઘરાવાઈ રહ્યું છે, સરકારે સંસદનું સંયુક્ત સત્ર બોલાવવું જોઈએ. કોર્ટ પ્રશ્નો, સરકારની દલીલ, આ બધી વાત થઈ. હવે હું મહાનુભાવો પાસેથી પણ જાણીશ. પણ મિત્રો, વાત એ છે કે આજે ખેડૂતો ની કેટલીક શંકાઓ છે. એ શંકાઓનું સમાધાન મળ્યું નથી અને પ્રાઇવેટાઇઝેશન થાય, ખાનગીકરણ થાય અને જે એસેન્શિયલ જે કોમોડિટી એક્ટમાં ફેરફાર કરીને સંગ્રહખોરીને જે મહત્વ આપ્યું, તો એક વાત એ પણ છે કે ડુંગળીની સંગ્રહખોરી નથી કરી શકાતી, તો પણ બહારના ટાપુઓ ઉપર સંગ્રહ કરીને 200 રૂપિયા ખેડૂતો પાસેથી ઉઘરાવી લે, 5-10 રૂપિયા કિલો, અને પછી 200 રૂપિયા વેચવાના દાખલા પણ અને એની ઉપર કાર્યવાહીઓ પણ થઈ છે. જો આ કાયદામાંથી છૂટ જ મૂકી દેવાશે તો પછી શું થશે? આ તમામ મુદ્દાઓ છે જેના ઉપર ચર્ચા કરવી બહુ જરૂરી છે. આપણી સાથે અત્યારે 4 મહાનુભાવો જોડાઈ ચૂક્યા છે. યુવરાજસિંહ રાણા કોંગ્રેસના નેતા છે, સાગરભાઈ રબારી ખેડૂત આગેવાન છે, પિનાકેનભાઈ રાવલ એડવોકેટ છે, હરિભાઈ દેસાઈ રાજકીય વિશ્લેષક છે. 4 મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. પાણીનો ઘૂંટડો પી એટલા માટે કે હારું ગળું પકડાય. વાત એ છે
શરૂઆત મારે હરિભાઈ આપનાથી કરવી છે કે આજે ત્યાં સુધીમાં ભાજપના નેતા આપણી સાથે જોડાઈ જાય. આજે જે સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભાઈ તમે સ્ટે આપો કે અમે કાયદા ઉપર લાવીશું આન તેન બધું અને આંદોલન મેનેજ, શું આનું વિશ્લેષણ શું નીકળે? ઈસુદાનભાઈ, તમે છે ને ત્રણેય પક્ષોની વાત બહુ સરસ રીતે મૂકી પ્રસ્તાવનામાં, અને મને લાગે છે કે આપણા વીટીવીના દર્શકોને પણ એ બહુ સ્પષ્ટ થઈ ગયું છે. પ્રશ્ન આજે એ નથી કે આ કાયદાઓ એ ખેડૂતોના લાભમાં છે કે નથી. પ્રશ્ન એ છે કે સરકારની સંવેદનશીલતા કેવી છે. 26 નવેમ્બરથી કડકડતી ઠંડીમાં લાખો ખેડૂતો, બાળકો, પરિવારજનો, મહિલાઓ એ માગણી કરવા માટે ત્યાં બેઠા છે, અને સરકાર, મારે જો સરદાર સાહેબના શબ્દોનો સદુપયોગ કરવો હોય, સદુપયોગ એટલે એ બહુ જ દુઃખદ શબ્દ પ્રયોગ હતો, પણ એ શબ્દ પ્રયોગ મારે કરવો હોય તો 1931માં જ્યારે સરદાર સાહેબ કરાંચીમાં કોંગ્રેસના અધિવેશનને સંબોધિત કરી રહ્યા હતા અધ્યક્ષ તરીકે, ત્યારે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી અપાઈ હતી. એના વિશે એમણે કહ્યું હતું કે આ સરકાર હૃદય શૂન્ય છે. મારી દ્રષ્ટિએ આ સરકાર, એ વખતની અંગ્રેજ સરકારની વાત હતી, આજની સરકાર પણ હૃદય શૂન્ય છે. તમે મંત્રણાઓમાં જ્યારે જાઓ છો ત્યારે તમે ગીવ એન્ડ ટેક માટેની તૈયારી સાથે જવા જોઈએ. તમે એમ કહો કે નહીં, કાયદા તો પાછા નહીં ખેંચીએ, પણ તમે છે ને મંત્રણાઓ કરવા માટે આવો. તમે પહેલાથી નક્કી કરી લીધું છે કે કાયદા તો પાછા નહીં ખેંચીએ. આજે છે ને આપણી ચર્ચા કાયદાની યોગ્યતાના સંદર્ભમાં નથી. આજની ચર્ચા સુપ્રીમ કોર્ટની અંદર ચીફ જસ્ટિસ બોબડે એમણે જે ઓબ્ઝર્વેશન્સ કર્યા છે એના સંદર્ભમાં છે, ને હું એમને સલામ કરું કે એમણે છે ને આ સરકારને સુનાવવા સુધી જવાની તૈયારી રાખી છે. મારી દ્રષ્ટિએ પ્રાઇમ મિનિસ્ટર, આપણે પહેલાથી આ સંદર્ભમાં જ્યારે ચર્ચા થઈ છે ત્યારે કહીએ છીએ કે વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીએ ખેડૂતોની વચ્ચે જઈને બેસવું જોઈતું હતું. સરદાર સાહેબ જો આજે હોત તો એ ખેડૂતોની વચ્ચે જઈને પહેલા જ દિવસે બેઠા હોત અને આ સમસ્યાનો ઉકેલ આવી ગયો હોત. પણ પ્રશ્ન એ છે કે જીદ કરે છે. અમે જે કહીએ એ જ તમારે કરવાનું છે, એ જીદ છે. મને લાગે છે કે આ રીતે ન હોઈ શકે. અટલ બિહારી વાજપેયી હોત તો પણ આવું ન કહેત, કારણ કે અટલ બિહારીએ પણ કહ્યું હતું કે સંસદમાં વિપક્ષ વિના છે ને ચાલે નહીં. એટલે આપણે વિપક્ષને ભાંડવાને બદલે આ હૃદય શૂન્ય સરકાર એ ખેડૂતોને કડકડતી ઠંડીમાં એમના વિરોધને, એમનો વિરોધ એમનો બંધારણીય અધિકાર છે. અને હું ખેડૂત સંગઠનોને પણ સલામ કરું છું કે એમને ઉશ્કેરવા માટેની સઘળી કોશિશો સરકાર તરફથી થઈ છે. એમને નક્સલવાદી કહેવામાં આવ્યા છે, એમને ખાલિસ્તાની કહેવામાં આવ્યા છે, એમને આ બધું કહેવામાં આવ્યા છતાં કેન્દ્રના સમજદાર મંત્રી રાજનાથસિંહે કહ્યું કે ના, એ રાષ્ટ્રદ્રોહી નથી, એમને રાષ્ટ્રદ્રોહી કહી ન શકાય, એમને ખાલિસ્તાની કહી ન શકાય, એમને નક્સલવાદી કહી ન શકાય. આ તો આપણા લશ્કરના જે જવાનો છે એમના મા બાપ છે. અને એ ખેડૂતોની વાત આજે જ્યારે લાલ બહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિ છે, જય જવાન જય કિસાનની, ત્યારે છે ને મને લાગે છે, મને તો એમ હતું કે તુષાર મહેતા સુપ્રીમ કોર્ટની અંદર એમ કહેશે કે માનનીય વડાપ્રધાને કહ્યું છે કે અમે છે ને તૈયાર છીએ કાયદા પાછા ખેંચી લેવા માટે. પણ એ જીદે ચડ્યા છે. એમણે પાછું ખાલિસ્તાન, નક્સલવાદ આ બધું જ છે ને લાવ્યા છે એની અંદર. મને લાગે છે કે આ શરમજનક બાબત છે. બીજી વાત એ છે કે પરામર્શની વાત આવી છે. એમાં બોબડેએ કહ્યું છે કે તમે પરામર્શ કોની સાથે કર્યો? પરામર્શ કર્યા વિના તમે છે ને કાયદા કર્યા છે. પણ મને લાગે છે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ બોબડે, રામ સુબ્રમણ્યમ અને બોપન્ના આ ત્રણ જજીસ જ્યારે એ બેન્ચ એની હોય ત્યારે સૌથી ખતરનાક જે નિવેદન અનુરાગ સક્સેના, ભારતીય જનતા પાર્ટીના એ ભાઈ છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એને ફોલો કરી રહ્યા છે, એણે જે ટ્વીટ કર્યું છે એ બહુ ખતરનાક ટ્વીટ છે. અને એ ટ્વીટ એ છે કે આ સરકારની પાસેથી, એના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસેથી સત્તા છીનવીને
પ્રશાંત ભૂષણોને ચીફ જસ્ટિસ આપી રહ્યા છે, એસે બોબડે. મને લાગે છે કે સુપ્રીમ કોર્ટની તોહીન કરવા જેવી આ બાબત છે, જેને મારા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા મિત્ર પણ વખોડશે એવી મને અપેક્ષા છે. બિલકુલ. કારણ શબરીમલાનું જે સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ હતું એનો અમલ કરવો જોઈએ કેન્દ્ર સરકારે, એને બદલે મારા માનનીય વડાપ્રધાને માત્ર એનું માઇનોરિટી જજમેન્ટ, પેલા બેન એક જ બેનનું જજમેન્ટ જે હતું એ એમણે એનો ઉલ્લેખ કર્યો હતો. વાસ્તવમાં કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, સુપ્રીમ કોર્ટના જે ચુકાદાઓ હોય એનો અમલ કરવો એને માટે બંધાયેલા છે. ઓકે, બિલકુલ. પિનાકીનભાઈ, કઈ રીતે આ બધું આગળ તમે જોઈ રહ્યા છો? શું શું શક્યતાઓ કાયદાકીય રીતે થઈ શકે? ઈસુદાનભાઈ, સૌપ્રથમ તો ખેડૂતોના ભીષ્મ પિતામહ અને જેણે પોતાનું આખું જીવન, પોતાના જીવનની આહુતિ ખેડૂતો માટે આપેલી છે તેવા લાલ બહાદુર શાસ્ત્રીજીના ચરણોમાં આજના દિવસો વંદન કરું છું. આપ વીટીવીના માધ્યમથી ખેડૂતોના હિતમાં જે મુહિમ ચલાવી રહ્યા છો, વીટીવીને આપને પણ હું શુભેચ્છા પાઠવી રહ્યો છું. નામદાર સુપ્રીમ કોર્ટની ટિપ્પણીની વાત કરીએ કે નામદાર સુપ્રીમ કોર્ટ આ બાબતે કેવું વલણ ધરાવે છે તે બાબતની વાત કરીએ. હું કોઈ ચોખવટ કરું છું કે હું કોઈ પોલિટિકલ ટિપ્પણી કરવા માંગતો નથી અને પોલિટિકલ ટિપ્પણી મને ફાવશે પણ નહીં. કાયદાની વાત કરું તો આપને ખબર હશે કે જ્યારે આના પહેલાનો એક સરસ એપિસોડ આપણે બંધારણ દિવસે કર્યો અને બંધારણ દિવસે જે એપિસોડ આપણો થયો હતો અને એ દિવસે જે ચર્ચા થઈ હતી, મને એવું લાગે છે કે આજે એને સંલગ્ન જ કંઈક ચર્ચાઓ થશે. કાયદાની વાત કરું તો એ દિવસે પણ આપણે ચોખવટ કરી હતી કે જ્યારે કાયદો બનાવવાની વાત આવે ત્યારે એસેમ્બલી કે પાર્લામેન્ટે કાયદો બનાવે છે, પણ સુપ્રીમ કોર્ટ સર્વોપરી છે, સર્વોપરી છે. એટલે સુપ્રીમ કોર્ટમાં આજે જે પ્રકરણ ચાલી રહ્યું છે તે પ્રકરણમાં નામદાર સુપ્રીમ કોર્ટને એવું લાગે કે આમાં કોઈ પણ પ્રકારે આર્ટિકલ 4 થી માંડી એટલે કે મૂળભૂત અધિકારો નો ભંગ થઈ રહ્યો છે. કારણ કે ભારતના દરેક નાગરિકને મૂળભૂત અધિકારો ભારતીય બંધારણે આપેલા છે. એટલે આ ખેડૂતોના મૂળભૂત અધિકારોનો ભંગ થઈ રહ્યો છે. અગર તો આ જે કાયદો બનાવવામાં આવ્યો છે તે કાયદો અનકોન્સ્ટિટ્યુશનલ છે એવું જો નામદાર સુપ્રીમ કોર્ટને લાગે તો નામદાર સુપ્રીમ કોર્ટ અલ્ટ્રા વાયરસ અથવા તો વાયોલેટિવ ઓફ કોન્સ્ટિટ્યુશન, વાયોલેટિવ ઓફ ફંડામેન્ટલ રાઇટ્સ એવું તારણ કાઢીને નામદાર સુપ્રીમ કોર્ટને યોગ્ય લાગે તો તેમાંથી જરૂર જણાય તેવી જોગવાઈઓ સ્થગિત કરી શકે છે, દૂર કરી, રિમૂવ કરી શકે છે. અગર તો નામદાર સુપ્રીમ કોર્ટને એવું લાગી શકે કે આ કાયદો જડમૂળથી અનકોન્સ્ટિટ્યુશનલ છે કે બંધારણમાં આપેલા મૂળભૂત અધિકારોના ભંગ સમાન છે, તો આખો કાયદો મોડિફાઈ, ઓલ્ટર કે રદ કરવાની તમામ સત્તા સુપ્રીમ કોર્ટની છે. હવે સુપ્રીમ કોર્ટમાં થયેલી દલીલો કે તે બાબતની ટિપ્પણીઓમાં હું ઊંડો ઉતરતો નથી, પરંતુ નામદાર સુપ્રીમ કોર્ટની સત્તા બાબતે આર્ટિકલ 32 માં સ્પષ્ટપણે જણાવવામાં આવેલું છે કે નામદાર સુપ્રીમ કોર્ટને કાયદા ઉપર તમામ પ્રકારની સત્તાઓ છે. નો ડાઉટ કે કાયદો પાર્લામેન્ટ બનાવે છે કે એસેમ્બલી બનાવે છે, પરંતુ તેનું અમલીકરણની સત્તા સુપ્રીમ કોર્ટની છે. એટલા માટે જ તો ભારતીય બંધારણના આર્ટિકલ 32 પ્રમાણે સુપ્રીમ કોર્ટ સર્વોપરી છે તેવું કહેવામાં આવેલું છે. બિલકુલ. સાગરભાઈ, તમારી પાસે આવવા માંગીશ કે એ તમે નોટ કરી રાખો. તમે જે કહ્યું છે તમને એવું લાગતું હોય કે પિનાકીનભાઈએ કઈ કાયદાની વિરુદ્ધ, તો તમે નોટ કરી રાખો. કારણ કે વચ્ચે પેલું કિશનસિંહ સોલંકી ભાજપના નેતા પણ આપણી સાથે જોડાઈ ચુક્યા છે. એટલે સાગરભાઈ, કોકડું ગૂંચવાયું છે જબરજસ્ત. હવે સરકાર એવું કહે છે કે ભાઈ 2 જ રાજ્યોના ખેડૂત આવ્યા, બાકી ખેડૂત આવ્યા નથી. ખેડૂતો એવું કહે છે કે બીજા રાજ્યોમાંથી આવવા નથી દેતા. ઘણા લોકો નજરકેદ કર્યા છે, આવવા નથી દેતા. અને શંકર સેવાગલન આપણે જોયું હતું કે અહીંથી પાછા વાળ્યા, તમને લાગે છે શામળાજીથી જે પણ છે. વાત એવી છે કે સુપ્રીમ કોર્ટે આજે કહેવું પડે કાં તો તમે રદ કરો અથવા તો અમે કંઈક નિર્ણય કરીશું. અને ખેડૂતોને બધા પ્રકારનું કહ્યું, ખેડૂતો ખૂબ સંયમપૂર્વક આગળ વધી રહ્યા છે.
તો આજની દલીલો અને આગાહનું શું થઈ શકે? બીજા રાજ્યોમાંથી આવવા નથી દેતા એ વાત તો સાચી છે ખેડૂત સંગઠનોની, એ હું પોતે જાણું છું અને એની વધારે વિગતો પણ આપી શકું એમ છું. આજની જે દલીલો છે અને અત્યારે જે એક જ્યુડિશિયલ ઉત્સાહ છે આમ ન્યાયાધીશોનો, એ બાબતમાં હું બહુ આશાવાદી નથી. ઈસુદાનભાઈ, બહુ સાફ વાત કરું, મારી જવાબદારી પર કહું છું. બિલકુલ. ગુજરાત હાઈકોર્ટમાં એક કેસ ચાલતો હતો, ચીફ જસ્ટિસની બેન્ચ હતી અને એમણે પહેલી જયારે હિયરિંગ અમારી હતી ત્યારે આમ એકદમ આક્રમકતાથી કહ્યું, સ્ટોપ સેલિંગ ગુજરાત, એમ ગુજરાત વેચવાનું બંધ કરો તમે, એવું એમણે ગુજરાતના એડવોકેટ જનરલને કહ્યું. ચોથું હિયરિંગ જયારે હતું ત્યારે એ જ ચીફ જસ્ટિસ હતા, એ જ એક નંબરની કોર્ટ હતી ને એ જ એડવોકેટો હતા. હું પણ પિટિશનર તરીકે પાછળ બેઠેલો હતો કે ભાઈ એગ્રીકલ્ચર એન્ડ ઇન્ડસ્ટ્રીઝ કેન નોટ કો એક્ઝિસ્ટ, એટલે ઉદ્યોગ અને ખેતી બંને સાથે કેમ ન રહી શકે, ફાઇન્ડ સમ મિડલ પાથ, કોઈક મધ્યમ માર્ગ શોધો. એટલે આજના જે આ અવલોકનો છે ને એનાથી ખેડૂતોએ જરાય ઉત્સાહિત થવાની જશે. આ હું બહુ સારા અનુભવને આધારે કહું છું, ઘણો અનુભવ છે કોર્ટોનો. તમે તમારી જવાબદારીથી, મારી જવાબદારી પર કહું છું ને, કોર્ટના ચુકાદાનો એના ઉપર ટીકા ટિપ્પણી થઈ શકે છે, અનેક જજમેન્ટો છે, એમાં કોઈ કન્ટેમ્પ્ટ થતો નથી અને થતો હોય તો એટલો સહન કરવાની તૈયારી સાથે કહું છું. બિલકુલ. બીજું કે આ કોર્ટ કઈ પિટિશન સાંભળી રહી છે, જે ખેડૂત સંગઠનો આંદોલન કરી રહ્યા છે એ કોર્ટમાં ગયા છે? એમણે તો કોઈએ પિટિશન કરી નથી કે આ કાયદો રદ કરો. સામે પણ નથી કઈ વાંધો. હા, એ જે ચુકાદો ધારો કે આપે તો એ ખેડૂત સંગઠનો આ ચુકાદો માનવાના છે? સરકાર તો બંધારણીય રીતે જવાબદાર છે, પણ સાથે સાથે પાર્લામેન્ટ એ સુપ્રીમ કોર્ટના ચુકાદાને ઉલટાવતો કાયદો પણ પસાર કરી શકે છે. એટલે આ જે સુપ્રીમ કોર્ટનો આખો ઉત્સાહનો માહોલ છે ને એમાં હું બહુ આશાવાદી નથી. બીજું કે જે મૂળ પિટિશન છે, જુઓ, ઓબ્ઝર્વેશન, કોર્ટરૂમમાં બોલવું, આ બધું એક જુદી વસ્તુ છે. હંમેશા જજમેન્ટ બે વસ્તુ પર આવતું હોય છે, પિટિશનરે કરેલી પ્રેયર એટલે કે માગણી શું છે અને કોર્ટે ચુકાદામાં શું લખ્યું છે. આમાં મૂળ પ્રેયર રસ્તા ક્લિયર કરવાની હતી જ્યાં સુધી મને યાદ છે, અને એ કોઈ ત્રાહિત વ્યક્તિ છે, કોઈ ખેડૂત સંગઠન નથી. એટલે સરકાર પણ અત્યારે બંને પક્ષે વકીલો પોતપોતાની રમત રમી રહ્યા છે. ક્યારેક વાનકુવરનું લાવે, ક્યારેક લોકોને પડતી મુશ્કેલીની વાત લાવે, ક્યારેક ફંડફાળાની વાત લાવે. સામે પક્ષે ખેડૂત સંગઠનોએ આમાં ખેંચાવા જેવું નથી. એમના મુદ્દા સાથે સહમતિ અસહમતિ એક બાજુ, પણ આ રમતમાં ખેંચાવા જેવું નથી, એ હું બહુ જ સાફ રીતે માનું છું. બીજી વાત એ છે કે ખેડૂત સંગઠનો આ ચુકાદો નથી માનતા, અથવા તો જે મૂળ પ્રેયર છે એ પ્રમાણે કોર્ટ એમ કે ભાઈ રસ્તા ખાલી કરી દો, તો ખેડૂતોએ તો રસ્તો ખોલ્યો બંધ કર્યો નથી. પોલીસના જે બેરિકેડ છે એ સરકાર હટાવશે, પણ ત્યાં પણ સરકારે દલીલ એ કરી છે કે એ નિર્ણય પોલીસ કરશે, કારણ કે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી પોલીસની છે. એટલે દિલ્હી પોલીસ ખોલશે કે નહીં ખોલે બેરિકેડ, મામલો ત્યાં અટકશે. બીજું, અત્યારે સરકાર કોર્ટના માધ્યમથી સમય ખેંચી રહી છે, એવું સાફ આ આખી જે મુદતોની રમત છે એના ઉપરથી મને સમજાય છે. અને જે નિર્ણય પોતે કરવાનો છે એ પોતે કરવાના બદલે કોર્ટ પાસે બોલાવી રહી છે અને કોર્ટ પાસે કરાવી રહી છે. કારણ કે પાછળથી ધારો કે કંઈક બળ પ્રયોગ વગેરે પણ કરવાનું થાય ચુકાદાનો અમલ કરાવવા માટે, તો સરકાર કહી શકે કે અમે તો કોર્ટના ચુકાદાનું અમલીકરણ કરાવતા હતા, અમે આ કર્યું નથી. બીજું કે કોર્ટ છે ને આ કાયદા રદ નહીં કરે. કાયદા ગેરબંધારણીય છે, મૂળભૂત હકોનો અધિકારોનો ભંગ કરે છે, એ સાબિત કરવું બહુ અઘરું છે. આમાં કાયદામાં મૂળભૂત અધિકારોનો ભંગ થતો હોય અથવા કાયદા બંધારણની વિરુદ્ધ હોય તો જ કોર્ટ રદ કરી શકે. એટલે એ સાબિત કરવું બહુ અઘરું છે. એટલે અને એ મૂળ પિટિશનમાં માંગણી પણ નથી કદાચ કે કાયદા રદ કરો. અત્યારે તો ખેડૂતો તો પાછળથી સુપ્રીમ કોર્ટે નોટિસ આપીને બોલાવ્યા કેટલાક સંગઠનોને, એટલે જવાબ આપવા ગયા છે. એટલે આ આખી રમત
હવે બહુ જ પેચીદી થઈ ગઈ છે અને વાટાઘાટો સિવાય આનો કોઈ ઉકેલ આવવાનો નથી. પરંતુ વાટાઘાટોમાં પણ જે રાઉન્ડ ચાલ્યા છે એ સમજવા લાયક છે. સરકાર પક્ષની શરૂઆત દરેક મિટિંગની ક્યાંથી થાય છે કે કાયદા પાછળ નહીં ખેંચાય, સુધારાની વાત કરો. ખેડૂત પક્ષની વાત ક્યાંથી થાય છે કે કાયદા પાછા ખેંચો પછી આગળ વાત થાય. એટલે બંને પક્ષ દરેક રાઉન્ડ એક જ વાક્યથી શરૂઆત કરે છે અને નવી તારીખ જાહેર કરીને મિટિંગ પૂરી કરે છે. એટલે આમાં આગળ વધવું, સમાધાન કાઢવું એ બહુ જ અઘરું છે. એક પક્ષે પીછેહટ કરવી પડે. હવે કયો પક્ષ પહેલી પીછેહટ કરે છે એના ઉપર આખો ખેલ મંડાયેલો છે. કોઈ નાટકીય રીતે જાહેરાત થાય અને આંદોલન ખુશ થાય એવી શક્યતા હું બહુ ઓછી જોઉં છું. એને કેમ નહીં ખેંચતી? સરકારે કાયદો બનાવ્યો, સુપ્રીમ કોર્ટે તો કાયદો બનાવ્યા નથી, સરકારે કાયદા 3 બનાવ્યા છે. એ ખેંચવા ન ખેંચવા માટે આટલી બધી દલીલો કેમ કરે છે? એટલે આખો જે જવાબદારી અત્યારે આવીને ઉભી છે એ સરકાર ઉપર છે. સરકારે જાહેરાત કરી છે અને સરકાર જ એને મુલતવી રાખી શકે. સરકારને આ કાયદાનો અમલ 6 મહિના માટે મુલતવી રાખતા કોઈ રોકી શકે નહીં. એમાં કોર્ટની મંજૂરી પણ લેવાની જરૂર નથી. પણ એને માટે પાછા ખેડૂત સંગઠનોને પણ સહમત કરવા પડે કે ભાઈ 3 મહિના માટે કે 6 મહિના માટે કાયદાનો અમલ મુલતવી રાખીએ છીએ. એમાં સુધારા જે કંઈ હોય તે સૂચવો અને પછી, કારણ કે અમલ મુલતવી રાખવો અને કાયદો રદ કરવો એ બેની વચ્ચે બહુ મોટો તફાવત છે. અમલમાં મુલતવીમાં ખેડૂતો એટલા માટે ન થાય કે એકવાર અહીંથી નીકળી ગયા પછી આ પોલીસ એક્ઝેક્ટલી એકવાર ભૂલ થઈ ગઈ આઈબી ની, બીજી વાર આવવું અઘરું છે, બહુ અઘરું છે. અને આ આપણે અત્યારે છે ને દિલ્હી સરહદથી જ દિવસો ગણીએ છીએ, પણ એ પહેલા 40 દિવસ પંજાબ અને હરિયાણામાં ખેડૂતો રેલવે ટ્રેક પર બેઠા છે, આંદોલન કર્યું છે અને એમને લાગ્યું કે અહીંયા અમને કોઈ સાંભળતું નથી અને મામલો કેન્દ્ર સરકાર સાથેનો હતો. પછી ખેડૂત સંગઠનોએ દિલ્હી તરફ ના છૂટકે કૂચ કરી છે. આમાં 2 વસ્તુ થઈ છે. એક, 40 દિવસ સુધી પંજાબ હરિયાણામાં જ્યાં બેઠા ખેડૂતો, ત્યારે સરકારે ઓવર કોન્ફિડન્સ, વધારે પડતો આત્મવિશ્વાસ દર્શાવ્યો કે આ લોકો વિખેરાઈ જશે. અને બીજી ભૂલ થઈ છે જેને સાદી ગુજરાતીમાં કહેવું હોય તો એક કહેવત છે કે કરવા ગયા કંસાર અને થઈ ગઈ છે થૂલી. બિલકુલ. હવે જે સમજવાની વાત એ છે મિત્રો, કારણ કે જો ખેડૂતોને ખબર છે, ખેડૂતો એવું કહી રહ્યા છે કે બીજા રાજ્યોમાંથી આવવા નથી દેતા ભાજપ શાસિત ખાત, અને એમાં સાગરભાઈ અને ઘણા બધા આપણે ન્યૂઝ પણ જોયા છે કે ભાઈ નજર કેદ ને આમ તેમ, કારણ કે પોલીસ આપણી સુરક્ષા માટે છે, એ પોલીસ ખેડૂતોને નજરબંધ માટે અત્યારે કામ કરી રહી છે અને એ પગાર એનો આપણે આપણા ટેક્સના પૈસામાંથી ચૂકવીએ છીએ. ગઈકાલે ખટ્ટર, હરિયાણાના મુખ્યમંત્રી, એને ભાગવું પડ્યું હતું. ખેડૂતોને કાયદો સમજાવવા ગયા હતા કે આ કાયદો બહુ ફાયદાકારક છે અને એને ભાગવું પડ્યું હતું. પણ જો કે ખેર પંજાબ હરિયાણાના ખેડૂતો અને બીજા રાજ્યોના ખેડૂતો વધારે સંગઠિત છે, પહેલેથી સંગઠિત છે. બીજું કે જો કેટલીક વસ્તુ એવી આવે કે મેનેજ ન થાય. આપણે શું થાય, માનો પાટીદાર અનામત આંદોલન થયું, બહુ ક્લિયર વાત કરું છું, આપણે સમજાય એવી વાત કરું છું, એમાં 2-4 કોઈને ગાળો ભાંડવી તો બિલકુલ ભાંડી શકે છે. પાટીદાર અનામત, અને હું તો મેં કહ્યું ને કે એ તમારા વિષય છે, તમારા સંસ્કારો શું છે, મારું કઈ એમાં મતલબ નથી. મારે શું કરવું છે, કુદરત મને શું કરાવે છે, મારે એમાં રસ છે સાહેબ, અને શું સાચું છે. પાટીદાર અનામત આંદોલન થયું, તમે વિચાર કરો, લોકોએ ખૂબ સાથ આપ્યું અને પછી ધીરે ધીરે ગોઠવાતા ગયા, મેનેજ થઈ જાય. માન લો કે જયારે ચૂંટણી આવી ત્યારે વરુણભાઈ, રેશમાબેન, એ બધા લોકોએ એટલે ટૂંકમાં જોડાઈ ગયા હતા ભાજપમાં, પાર્ટીમાં, શાસક પક્ષમાં. તમે અત્યાર સુધી ના જુઓ, 2 વસ્તુ થાય. પણ અહીંયા મને ખબર છે કે અહીંયા પંજાબ ખેડૂતો અને હરિયાણાના ખેડૂતો એ વેચાતા ને ખરીદાતા નથી, એ આ વાત થાય છે, એ સ્વીકારવી પડે. બિલકુલ ઉમેરી દો ને, થોડું ઉમેરી દો. જો ગુજરાતના ખેડૂતોનો પણ સંગઠિત નથી, એના માટે હું બહુ વાંક નથી જોતો. રાજકીય પક્ષમાં જોડાવવું, કારકિર્દી બનાવવી એ કોઈ ગુનો નથી, એ બંધારણીય અધિકાર છે. પણ જનરલી ગુજરાતમાં શું થયું છે કે ખેડૂત આંદોલનને નામે આગળ આવ્યા પછી છે ને એ આંદોલનનો ઉપયોગ પોતાની કારકિર્દી બનાવવામાં કરે છે, અને એવું ગુજરાતના ખેડૂતોએ ઘણીવાર જોયું છે. ઘણા આંદોલનોમાં એ રીતે જ એમનો ઉપયોગ થયો.
ઉપયોગ થયા પછી પણ પ્રશ્ન ઉકેલતો નથી. ખેડૂતોનો પ્રશ્ન તો ત્યાંનો ત્યાં જ રહે છે. પેલો ખાલી પોસ્ટ મળી જાય. એટલે ખેડૂતો એમ કે અમારા ખભે પગ મૂકીને જે લોકો આગળ જાય છે એ પણ પાછા વળીને અમારી તરફ નથી જોતા. એટલે એ પણ આ વાત બધા જ રાજ્યોના આંદોલનો અને આંદોલનોના નેતાઓને પણ એટલી જ લાગુ પડે છે, કારણ કે આંદોલનોમાંથી જ રાજકીય નેતાઓ પેદા થાય છે. એક ફરક છે કે ત્યાં તમે પંજાબ જોશો, પશ્ચિમી ઉત્તર પ્રદેશ જોશો, હરિયાણા જોશો, કેટલેક અંશે મહારાષ્ટ્ર, કે ત્યાં રાજકીય પક્ષમાં જોડાઈને રાજકીય પક્ષના બેનરથી પણ થાય છે, પણ એ સંગઠનનું કામ કરે છે અને ખેડૂતને ખબર છે કે આની વિચારધારા આ છે. બિલકુલ. જો સારા લોકો રાજકારણમાં જાય એનો વાંધો ન હોય, જવું જોઈએ. એના માટે જવું જોઈએ કે ખેડૂતો અથવા જેના માટે તમે આંદોલન કર્યું છે એના માટે કામ કરતા હોવા જોઈએ. કોઈ તમારો જ બંગલા ફાર્મ હાઉસ વધે અને એ બિચારાની પહેરવાની ગંજી પણ ન રહે, એ સારું નહીં. એમ મુદ્દો એ છે. હવે યુવરાજસિંહ રાણાજી, તમને શું લાગે છે આમાં? આ બધા આક્ષેપ થઈ રહ્યા છે કે જો કે વિપક્ષ તો નથી કરાવી રહ્યું, એ અત્યારે બધા સ્વીકારે છે, પણ આમાં કેમ એ અત્યારે સમાધાન નથી? કોણે કીધું વિપક્ષ આવું ન કરી શકે સાહેબ? નહીં તો તમે આટલો મજબૂત હો, આવું મજબૂત આંદોલનો આપણે સ્ટેટમેન્ટો, આપણે દરરોજ સ્ટેટમેન્ટો જોઈએ છે વિપક્ષોને. સ્ટેટમેન્ટ તો કરવું પડે ભાઈ. તમે વિપક્ષમાં તમે આ જ નિવેદનો કરતા. હા, સ્ટેટમેન્ટ જુદી વાત છે, પણ ભાજપ વિપક્ષમાં મજબૂત હતું એ વાત બધાએ સ્વીકારવી પડે કે વિપક્ષ ભાજપ જેવો હોવો જોઈએ. એટલે ક્લીન ચીટ નથી. નહીં, ભાજપ એવો વિપક્ષ હતો સાહેબ કે 65 રૂપિયા ડીઝલ ભાવ પહોંચાડે ને એટલે મનમોહનસિંહને ધ્રુજાવી છૂટાવી દેતું હતું. આ ભાજપ હતું. હું અભિનંદન આપું છું ભાજપને. થેન્ક યુ. અત્યારે 80-90 પહોંચી ચૂક છે, અત્યારે એ વાત અલગ છે. ત્યાં તમે સરસ કામ કરો, ત્યાં બહુ મજબૂત કામ. અને વિપક્ષ છે ને સાહેબ, એને અને ધાર કરીને તમે એમને વિપક્ષમાં મોકલવા માંગો છો? ભૂમિકાના અમારી સાથે છે. આપણે નક્કી નથી કરવાના કોઈએ. આ તો એની ભૂમિકાની વાત છે. બહુ સારી મૂળ વાત પર યુવરાજભાઈ. જી યુવરાજ, નહીં મેં પૂછી લીધું, તમે કહી દીધું. તમે વિપક્ષની વાત કરી અને અત્યારે વિપક્ષનો થોડોક દોષ કાઢો છો. તો આમાં એક વાત તો એટલી નક્કી છે, વિપક્ષ નબળો છે એવું કહો છો. એક મિનિટ, આમાં શું થવું જોઈએ હું પૂછી દઉં. ભટકાઈ જશે. મને બોલવા દો તો યુવરાજભાઈ, એક જ લીટીમાં વિપક્ષ બહુ સારું બસ એક જ લીટીમાં તો વાંધો નહીં. તો પછી ભટકાઈ જશે એમાં કિશન એના ઉપર જવાબ આપશે. નબળો લાગે છે કે વિપક્ષ વિરોધ નથી કરતો, એનો અર્થ એક તો એવું સ્પષ્ટ થાય જ છે કે આ સરકાર જે કામ કરે છે તમને યોગ્ય નથી લાગતું. એ તો વાત બરાબર છે. હવે આંદોલનની વાત છે. હવે ખેડૂત આંદોલનની વાત પર આવું. હવે ખેડૂત આંદોલનની જે વાત છે તો બહુ જ પહેલા દિવસથી કોંગ્રેસનું સ્ટેન્ડ ક્લિયર છે. આ આંદોલન ખેડૂતોનું સ્વયંભૂ છે. આમાં 40 થી પણ વધારે ખેડૂત સંગઠનોએ આંદોલન ઊભું કર્યું છે અને કોંગ્રેસ એને આ આંદોલનને એની માંગણીઓને, ખેડૂતની માંગણીઓના સહકારમાં છે. કોંગ્રેસ પાર્ટી હંમેશાથી ખેડૂતોની સાથે રહી છે. જે હમણાં તમે જય જવાન જય કિસાનની વાત કરી, એ લાલ બહાદુર શાસ્ત્રીની આજે પુણ્યતિથિ પણ છે, તો એમને પણ વંદન. અને આ નારો પણ કોંગ્રેસે જ આપેલો છે. અને એટલે કોંગ્રેસ આ આંદોલનને જે એમણે વાત કરી કે એની પાછળ છે, કે એવું નથી. આ આંદોલન સ્વયંભૂ છે, ખેડૂતોનું છે, અને ખેડૂતો જાગૃત છે. ખેડૂતો સમજે છે કે જે આ કાયદા આયા છે એનાથી એમને નુકસાન થવાનું છે. એમની જમીન ને એમની પાસે જે કંઈ છે, આ ખેતીવાડી જેવી એમની છે, એ બધી બરબાદ થઈ જવાની છે. અને જે પ્રાઇવેટાઇઝેશન જે ચાલે છે, સાદા અર્થમાં જે બુલેટ ટ્રેન બતાવી હતી સપનું કે ભાઈ બુલેટ ટ્રેન આવવાની છે, બુલેટ ટ્રેન તો આવશે ત્યારે આવશે, પણ અત્યારે જે ટ્રેન હતી એની પર પણ અદાણીના પાટિયા આખા દેશે જોયા છે. તો આ જ વસ્તુ આ કૃષિમાં પણ થવાની છે. જે ખેતી ખેડૂતની પોતાની છે એમાં ક્યારેક પણ એ કંપનીઓના પાટિયા લાગશે. એ ખેડૂતોના એ કંપનીઓને ત્યાં, જાયન્ટ કંપનીઓના ત્યાં એ મજૂર થઈને રહેવાનો છે. એ એને ખબર છે. એટલે આ ખેડૂતોનું સ્વયંભૂ આંદોલન છે. અને કોંગ્રેસ માત્ર એને ટેકો કરે છે. નજરબંધીની જે તમે વાત કરી કે બીજા જે તો પહેલું તો સરકાર ધડ મૂળથી હળાહળ ખોટું બોલે છે. એ કે આમાં માત્ર 2 જ રાજ્યો છે. 2 રાજ્યો ક્યાં છે? આમાં આજે પણ ગુજરાતના માણસો ત્યાં છે, ગુજરાતના ખેડૂતો ત્યાં છે. અને આજે પણ ગુજરાતના ખેડૂતો ત્યાં ગરબા ગઈ રહ્યા છે. અને એના વિડીયો તમે પણ જોયા હશે. અને ગુજરાત સિવાય મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ, તેલંગાણા, ઘણા બધા રાજ્યોના ખેડૂતો ત્યાં છે. એટલે ખેડૂતો આખા દેશના છે. અને માનો કે કોઈ જે ખેડૂત ત્યાં નથી પહોંચી શક્યા તો એનો અર્થ એવો કોઈ ક્યારેય નથી થતો કે એના સમર્થનમાં છે. ખેડૂત તો એના વિરોધમાં જ છે.
અને જે આ ભારતીય જનતા પાર્ટી આ ખેડૂતોના આંદોલનને ઉકસાવવા માટે, તોડી પાડવા માટે જાત જાતના પેંતરા રચ્યા. એટલે સૌથી પહેલા એમને પંજાબથી આંદોલન ઊભું થયું એટલે એમને ખાલિસ્તાની કહ્યા. ખાલિસ્તાની કહ્યા પછી એમાં એમને વામપંથીઓ છે, આમાં ફંડિંગ ચાઇનાથી આવે છે ત્યાં સુધી લઈ આવ્યા. એમના પર જાત જાત. એટલે આ સરકાર એની જે વિચારધારા છે એની સાથે જેને બંધ બેસતું ના બેસે એને કોઈ પણ રીતે ખાલિસ્તાની, પાકિસ્તાની, ચાઇનીઝ, ટુકડે ટુકડે ગેંગ અનેક પ્રકારના નામ આપી દે છે. અને આવા એમણે જેને નામ આપ્યા હોય, જેને દેશદ્રોહી ભારતીય જનતા પાર્ટી જાતે જ કહ્યો હોય, જો બીજા દિવસે કેસરી ખેસ એમનો પહેરી લે તો એ પાછો દેશભક્ત થઈ જાય છે. આ એમની દેશભક્તિ છે. એમને ખેડૂતોના હિત સાથે કોઈ લેવા દેવા નથી. આ ત્રણેય કાયદાથી ખેડૂતોને તો નુકસાન થવાનું જ છે, પણ ખેડૂતોની સાથે આ જે ખેતીની જે પેદાશો જે બજારમાં આવે છે અને જેનો ઉપભોક્તા વર્ગ જે શહેરી વર્ગ છે અને એને જે આ વાપરવાની છે એનો પણ આમાં મરો થવાનો જ છે. એટલે આ ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર એમની જે વિચારધારા છે એ જે કોંગ્રેસ પાર્ટીની વિચારધારા હતી અન્નદાતા સાથેની હતી અને આમની ધનદાતા સાથેની છે. આ ધનદાતા કંપનીઓ, પાર્ટીઓ એમને ચૂંટણીના ફંડ અને વગેરે જે કંઈ એમને લાભો પહોંચાડતી હોય એના બદલામાં આ છે. અને જો એવું ના હોત તો આજે મોટાભાગની જે ચેનલો, રાષ્ટ્રીય ચેનલોની જે વાત કરી તો એમાં મોટા ભાગે રિલાયન્સ અથવા તો કોર્પોરેટ ઘરાનાનો એમાં કબજો છે. તો જે 25,000 થી પણ ઓછા, 25,000 તો એક દિવસ માટે હતા, બાકીના દિવસોમાં તો 25,000 થી પણ ઓછી સંખ્યા હતી અન્ન આંદોલનમાં. તો જ્યારે પણ તમે ટીવી ઓન કરો ત્યારે માત્ર એક આંદોલન દેખાતું હતું અને એવું લાગતું હતું કે આખા દેશમાં જબરજસ્ત આંદોલન છે. આજે 9 લાખ લોકો દિલ્હીની સરહદ પર બેઠા છે. 9 લાખ લોકો દિલ્હીની સરહદ પર છે અને અમે તો સરહદની વ્યાખ્યા બદલી નાખી. જાણે ભારતના કોઈ માણસને પાકિસ્તાન જવાનું હોય અને સરહદ પર જેમ બેરિકેડ્સ લગાડેલા હોય, તારનું વાડ લગાડેલી હોય, પેલા ગનમેન બેઠા હોય, એ હાલત દિલ્હીની સરહદ પર કરી છે. એ જેમ ભારત પાકિસ્તાનનું હોય એમ દિલ્હીની સરહદને બનાવી દીધી છે. ખેડૂત તો ગાંધી ચિંતા માર્ગે બિલકુલ શાંતિથી પોતાની માંગણીને સરકાર સમક્ષ મૂકવા માટે દિલ્હી જઈ રહ્યો હતો અને એણે સડક પર કબજો પણ નથી જમાવ્યો. કબજો એ તો દિલ્હી જાય છે, એને રોક્યો સરકારે. અને આજ સુધીના આંદોલનોમાં કદાચ આ સૌથી આઝાદ ભારતનું સૌથી મોટું આંદોલન છે, સૌથી લાંબુ આંદોલન છે. અને આ એક પહેલું આંદોલન એવું છે કે જેમાં અત્યાર સુધી 60 થી વધારે ખેડૂતો ત્યાં ઠંડીના કારણે મૃત્યુ પામ્યા છે. કેટલાક ખેડૂતોએ તો આત્મહત્યા કરી છે અને કેટલાકે તો પોતાની આત્મહત્યા કરતા ચિઠ્ઠીમાં સ્પષ્ટ આ 3 કાયદાને સરકારને દોષિત ઠેરવીને ગયા છે. તોય છતાં આ સંવેદનશીલ અને ખેડૂતોના હિતની વાતો કરવા વાળા એમના મગજમાં કે એમના કાન સુધી આ વાતો પણ અથડાતી નથી. અને જ્યારે પાકિસ્તાનના નવાઝ શરીફના કંઈ માતા મરી જાય છે તેમના માટે શોક સંદેશો પાઠવવાનો એમની પાસે ટાઈમ છે. બીજા કોઈ પણ જગ્યાએ કંઈ થાય, યુએસમાં કંઈ થાય ટ્વીટ કરે છે કે સારું નથી. અને 60 ખેડૂતો મૃત્યુ પામ્યા છે, શહીદી વહોરી છે. તો એક ખેડૂત માટે પીએમ તો જવા દો, ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતાએ શોક અથવા તો દુઃખ પ્રગટ નથી કર્યું. એમના પરિવાર માટે એક શોકની લાગણી પ્રગટ નથી કરી શક્યા. એ માત્ર ને માત્ર ધનપતિઓની આ પાર્ટી છે અને ધનપતિઓનું જ હિત વિચારવા વાળી પાર્ટી છે. ઓકે, એટલે તમારો બે કારણ નીકળે. એક તો એમ કીધું કે તમે ટ્વીટ કોઈએ કર્યું નથી, સંવેદનશીલ, એટલે તમે એમ કહો છો ખેડૂતોનું અપમાન થયું આખા દેશના ખેડૂતોનું, એવું એક પ્રસ્થાપિત થાય ને. પાકિસ્તાનને જો તમે સંવેદના પહોંચાડતા હો તો કમસે કમ ખેડૂતો દેશના છે. ઓકે, ઠીક છે. અને બીજી વાત એ થઈ કે મધ્યમ વર્ગવાળી આ બે પ્રશ્નો હું પૂછવાનો છું. એક નાનકડા વિરામનો સમય થયો છે, પછી કિશનસિંહને આપણે બેટિંગ આપીશું. બેટ એટલે બેટિંગ એ કરશે અને પછી એ સિક્સર મારે છે કે 0 માં આઉટ થાય છે, જોઈ લઈએ વિરામ બાદ. ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આ મુદ્દામાં આપણે ફોન લાઈન ખોલીશું પણ એકાદ ટર્ન લઈ લઉં પછી. કિશનસિંહજી, બે વાત છે. એક તો એમણે એ કહ્યું કે તમે બીજા રાજ્યોમાંથી આવવા નથી દેતા, એટલે પછી એમ કહું 2 જ રાજ્યોના વિરોધ કરે છે, બાકી કોઈ નથી, બાકી બધાના રાજ્યોનો સમર્થન આવ્યા છે એટલે એમાં કાયદો રદ ન કરી શકીએ. બીજી વાત એ આવી, એમણે જે વાત કરી, આક્ષેપ કર્યો કોંગ્રેસે કે આમાં ખેડૂતોનો તો મરો છે જ, પણ પાટિયા લાગશે જમીન ઉપર, નહીં તો બધું છે જ, કારણ કે 10-20 વર્ષના કોન્ટ્રાક્ટ સ્વાભાવિક છે કે પોતાના. પણ મધ્યમ વર્ગ, કારણ કે ઉપરનો કઈ છે નહીં, એટલે મધ્યમ વર્ગ 40,000 કમાનાર ગરીબ થઈ જશે અને પછી એની પાસે બીજો કોઈ સમય નહીં રહે. કારણ કે ઘઉં છે 300 રૂપિયામાં, પછી આ તો 1200 માં વેચે ને 1500 માં વેચે. ભાઈ મારી પાસે બધા આખા રાજ્યના ઘઉં આવી જાય, 10 કંપનીઓ ખરીદી લે. તો યુવરાજસિંહનું કહેવાનું એવું છે કે આ પણ છે. અને ત્રીજી વાત કે એમણે ખેડૂતો માટે ટ્વીટ પણ નથી કર્યું કોઈએ. એ મેં સાંભળ્યું કે ભાઈ આ તો મૃત્યુ પામ્યા છે, એના માટે એટલી લાગણી તો હોવી જ જોઈએ ને. ભાજપના નેતાઓ માત્ર
ખેડૂતોને ખાલિસ્તાની કરવા માટેના જે સોશિયલ મીડિયામાં કરે એનો વાંધો નથી, હાલો એ તો કરે કદાચ એની કામગીરી તો, પણ આ મૃત્યુ ઉપર તો આપણે સંવેદના વ્યક્ત કરવી છે. આ ત્રણના જવાબ. ગુડ ઇવનિંગ યશુદાનભાઈ, થેન્ક યુ. છેલ્લે સમય મળ્યો. હું પોતે જ ટ્વીટ પણ કરી ચૂક્યો છું અને મીડિયા સેલનું ભારતીય જનતા પાર્ટીનું પેજ છે, એમાં સંવેદનાઓ અનેક લોકોએ પ્રગટ કરી છે, પણ કોંગ્રેસને પ્રજા સિરિયસલી લેતી જ નથી. એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમારે પણ કોંગ્રેસને સિરિયસલી કે કોંગ્રેસની વાતોને અમે એટલી સિરિયસલી નથી લેતા, કારણ કે નેતૃત્વ નીતિ નિયતિ વિહીન કોંગ્રેસ હવે ટેલિવિઝન વિહીન પણ થઈ રહી છે. એટલે એ વિષયમાં હું નથી પડતો, પણ વિષય ચાલુ થયો તો મુરબ્બી શ્રી હરિભાઈ દેસાઈથી. આ દેશમાં યશુદાનભાઈ આઝાદીથી લઈને અત્યાર સુધી કેટલા બધા સમજદારો, અર્થશાસ્ત્રીઓ, ઇતિહાસકારો, નેતાઓ આવી ગયા. અસંખ્ય વસ્તુઓ સારી પણ થઈ, પણ એકમાત્ર ખેડૂત અને ખેતી એવા રહ્યા કે જેના વિશે કોઈએ ક્યારેય પણ નીતિગત માળખાગત પરિણામો અથવા પરિવર્તન કરવાની હિંમત ના દાખવી. જેવું જીએસટીમાં થયું, જેવું સીએએમાં થયું, જેવું 370માં થયું, જેવું રામ મંદિરમાં થયું. અમે મતબેંક લક્ષી રાજનીતિ નથી કરતા. અમે રાષ્ટ્ર બેંક, રાષ્ટ્રહિત, રાષ્ટ્રવાદ અને આ દેશનો છેવાડાનો માણસ, એ પછી ખેડૂત હોય કે છેવાડાનો માણસ હોય, એના સુધી રાજ્ય અને કેન્દ્ર સરકારના લાભો પહોંચે એને ધ્યાનમાં રાખી અને તમામ નીતિઓ ઘડતા આવ્યા છે. અને પ્રજાનું બહોળું સમર્થન. વારે ઘડી આક્ષેપો થયા ને, બધાએ આક્ષેપો કર્યા અમારી ઉપર કે કેમ કહો છો કે 2 જ રાજ્યના ખેડૂતો છે. યસ, 15 કરોડ ખેડૂતોમાંથી માત્ર 3 કરોડ ખેડૂતો ત્યાં કરી રહ્યા છે. ભલે કેમ 3 જ કરી રહ્યા છે, તો પણ અમારા માટે એ ખેડૂત એટલો જ અગત્યનો છે. 15 કરોડ ખેડૂત આંદોલન કરે તો પણ એટલા અગત્યના છે, 3 ખેડૂત આંદોલન કરે તો પણ એટલા અગત્યના છે. પણ વાંધો શેનો છે, વિરોધ શેનો છે, શેના માટે એ જીદ છે કે કાયદા અને કાનૂન. આ શું તમને લાગે છે કે શાબાનો વાળી સરકાર છે કે તમારી મતબેંક લક્ષી રાજનીતિના લીધે તમે આખા સુપ્રીમ કોર્ટની તમે બહુ જ અત્યારે ગાણા ગાતા? અને યસ, સુપ્રીમ કોર્ટ ઇઝ અ સુપ્રીમ સંસ્થા અને ચોક્કસપણે એનું ક્યારેય અવમૂલ્યન ના થવું જોઈએ. ક્યાં ગયું હતું એ અવમૂલ્યન શાબાનો કેસમાં? વાતો સુપ્રીમ કોર્ટની અને ખેડૂતોની કરવાનો કોંગ્રેસને અધિકાર એટલા માટે નથી કે સૌથી પ્રથમ તો એ લોકોએ જવાબ આપે કે ગુજરાતને રાજકીય કોષમાં જે નુકસાન વેઠવું પડ્યું છે દરવાજાઓના લીધે, સૌથી પહેલું તો કોંગ્રેસ પાર્ટી એમના ભંડોળમાંથી ગુજરાતની તિજોરીમાં પૈસા અત્યારની વાત કરી ત્યાર પછી એટલા માટે એ જવાબ એમના માટે છે કે ગુજરાતના ખેડૂતો ગુજરાતના ખેડૂતો 8 કિલોમીટરની મર્યાદા ભૂલી ગયા. એમના સૌથી વધારે સંસદ સભ્યને એમના જૂનું ગાવું છે કે આપણે અત્યારે કરવું એમ નહીં. જે કેરાલા, હું આવું છું સુપ્રીમ કોર્ટ ઉપર આવું છું યશુદાનભાઈ, એના ઉપર આવું છું કે તમે એક ને એક હવે તમે બોલ્યા તો વચ્ચે હું બોલતો. કેરાલામાં એપીએમસી નથી, એપીએમસી એ તો પોતે એપીએમસી ના છે. કેરાલા એમના સંસદ સભ્યને કે કેરાલામાં એપીએમસી ચાલુ કરે, એપીએમસી નથી. એમને વિરોધ કરવો છે માત્ર ઉશ્કેરવા. કેરાલાની એક બીજી આખી ઘટના છે, એમાં પછી વાત બીજી યશુદાનભાઈ, એક આર્ટિકલ 32 ની હવે એમને બોલવા આવું છે, બધા ઉપર આવું છું, બધાના જવાબ આપું છું. આર્ટિકલ 32 ની થઈ. આર્ટિકલ 32 ઇઝ અ રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ. આમાં એક પત્રકાર મિત્ર માટે જ આ 32 નો ઉપયોગ થયો હતો. સુપ્રીમ કોર્ટે છેલ્લું અવલોકન મિસ્ટર સિદ્દીકી માટે રજૂ કર્યું હતું કે આર્ટિકલ 32 હેઠળ કોઈને પણ મળેલા બેઝિક અધિકારો છીનવવા ના જોઈએ, જેમાં ખેડૂતોના પણ અધિકારો આવી જાય છે. તમારે કોઈ પ્રદર્શન ધરણા કરવા હોય તો આર્ટિકલ 32 નો ઉપયોગ કરીને તમને કોઈ, હમણાં જેમ કહેતા રાજ્યોમાંથી જવા નથી દેતા, તો આર્ટિકલ 32 નો ઉપયોગ કરો ને, જાઓ ને કોર્ટોમાં. એટલે બરાબર છે. હવે આ 3 જે છે એ આર્ટિકલ 254 હેઠળ 3 કાયદાઓ આવ્યા છે. યસ, કાયદાઓમાં હજી સુપ્રીમ કોર્ટ આ અવલોકનો છે. સુપ્રીમ કોર્ટ કોઈ નિંદા નથી કરી, સુપ્રીમ કોર્ટે કશું જ કીધું નથી. અને બધા મિત્રો અહીંયા અતિ હોશિયાર અને અતિ ઇતિહાસકાર પણ છે, વકીલ પણ છે, ખેડૂત અગ્રણી પણ છે, પોલિટિકલ પાર્ટીના, અને આપ મીડિયામાંથી છો. સુપ્રીમ કોર્ટનું કામ માત્ર ધારાસભાઓ અને સંસદો જે કાયદા ઘડે એને બંધારણની મર્યાદામાં રહીને પાલન થાય છે કે નથી થતું એ જોવાનું કામ છે. સુપ્રીમ કોર્ટનું કામ કાયદા ઘડવાનું કે કાયદા રદ કરવાનું નથી. એ માત્ર અવલોકન કરી શકે છે, સૂચન કરી શકે છે. આ કોઈ સુપ્રીમ કોર્ટ કાયદાઓ ટૂંકમાં તમે કાયદાઓ છે યથાવત રહેશે. કાયદાઓમાં કમિટી અમે 6 મહિના પહેલા પણ બોલતા હતા, આજે પણ બોલીએ છીએ, કાયદાઓ યથાવત રહેશે. કોંગ્રેસ એવું એક આક્ષેપ કરી રહી છે કે 15 લાખનો તમે વાયદો કર્યો તો આવ્યા નહીં. મારી વાત પૂરી થવા દેજો. તમે 1500 રૂપિયા કપાસનો ભાવ હતો ત્યારે અત્યારે 700 રૂપિયા 800 રૂપિયા વેચાય છે. તમે કયા હેતુથી હું એમ કહું છું? એમનો આક્ષેપ એવો છે કે આ ખેડૂતો માટે નથી, ઉદ્યોગપતિઓ માટે છે. તો મારો મધ્યમ વર્ગ, અને આપણે 5 વર્ષ પછી એવું ના થાય કે આ કોટ કે કોટી પરવાના કે આપણે પેલો મફલર લેવાના રૂપિયા ન રહે, એ આક્ષેપ છે. એમાં કઈ દમ છે કે ખાલી વાહિયાત આક્ષેપ છે? વાહિયાત આક્ષેપ છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અહીંયા બેઠા છે, મોટી કંપની આવશે પછી એમાં કઈ નહીં થાય. ખેડૂત આગેવાન છે, સાંભળો ખરા મારી વાત, જવાબ સાંભળો. ખેડૂત આગેવાન બેઠા છે. લીઝ ફાર્મિંગ ને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ઓલરેડી ચાલુ છે. કોણ કે છે નથી ચાલુ? ઈ થાય અને આમાં ફરક છે. ચાલુ જ છે ભાઈ.
તમે એમ નહીં એને ઉપરથી આ દૂધની મંડળીઓ એમ નહીં. કરી ખેડૂતોને- મારી વાત સાંભળો, આ સહકારી છે તો પણ અત્યારે આ સહકારી આગેવાનોમાં તમે ચૂંટણીઓમાં કેવા રૂપિયા વેરાય છે બધાને ખબર છે. ફલાણી સાગર એ ડેરીમાં. આખો વિષય અલગ છે. નહીં એટલા માટે એ હું એમ અલગ કહું છું વિષય આખો ચર્ચાનો થાય છે. વિષય જ્યાં સુધી ખેડૂતને કે આમાં ભલું છે તમને દેખાય છે ને ટૂંકમાં. ખેડૂત હા એમાં જે 100% કોન્સર્નના મુદ્દાઓ છે સુદાનભાઈ, ચોક્કસપણે ગુજરાતનો ખેડૂત હોય કે ક્યાંય આખા હિન્દુસ્તાનનો ખેડૂત હોય, બહુ- જે પણ ચિંતાના મુદ્દાઓ છે એના નિરાકરણ માટે અમે 9 બેઠકો કરી છે. હજી પણ બીજી 50 બેઠકો કરવાની તૈયારી છે. જે પણ એટલે આ ચિંતાજનક 10 મુદ્દાઓ મોટી છે કંપનીઓ ખરીદી લેશે અને બધો સામાન નહીં, સંપૂર્ણપણે પોતે ખેડૂતોનું રાખીને પછી બહુ બહોળા ભાવે મધ્યમ વર્ગને વેચશે એવું કઈ નથી ને. એ પોસિબલ જ નથી. આ રેકોર્ડ કરી ખેડૂતનું રાખજો એટલે કામ આવે ખેડૂતની- 5 વર્ષ પછી હો. ખેડૂતની આવક બમણી કરવા માટે 2022 કે 24 કે તમારે જે સાલ બતાવ્યું હોય, ખેડૂતની આવક બમણી કરવા માટે હરિભાઈ દેસાઈ ઓનેસ્ટલી આ વાતનો જવાબ આપે કે આ દેશમાં ખેડૂતની આવક બમણી કરવી હોય તો કોઈ પણ સરકારો પાસે અત્યારે જે પણ ઉપાયો અને કાનૂનો આવ્યા છે છે, એના છે. સિવાય બીજા એટલા માટે આ મારું તો કોણ ઈસુદાનભાઈ સાંભળે એટલા માટે ભાઈ, કે હું આખે મને આખું બજેટ વપરાઈ જાય એટલા માટે મારું- ત્યારે ચર્ચાઓ થાય છે. ઓકે. સુપ્રીમ કોર્ટનું અમે અવમૂલ્યન કોઈએ કર્યું ઠીક છે. નથી. સુપ્રીમ કોર્ટનો ઓકે. હંમેશા રિસ્પેક્ટફુલ છે. સંક્ષિપ્ત નોટન આવશે હવે હરિભાઈ. ના મને એમ લાગે છે કે પહેલી વાત તો એ છે કે સુપ્રીમ કોર્ટ એ શાસક નથી, એ વાત કબૂલ, પણ સુપ્રીમ કોર્ટ બંધારણના માળખાની બહાર જતા કાયદાઓ ધારો કે સંસદ બનાવે તો એને અધિકાર છે જ્યુડિશિયલ રિવ્યુનો. આ બાબત બહુ સ્પષ્ટ છે. એટલે અસંખ્ય જોગવાઈઓ મારા રદ કરેલી છે. ભારતીય જનતા પાર્ટીના મિત્ર કદાચ કાયદો નથી જાણતા અથવા બંધારણની જોગવાઈઓ ગોખીને આવ્યા હોય તો એ જરા બંધારણ વાંચી લે. બિલકુલ નહીં. ઓકે. તમે જે બોલ્યા એના સંદર્ભમાં મારો ટર્ન છે હવે. એટલે પહેલી વાત એ છે કે સુપ્રીમ કોર્ટને અધિકાર છે અને તમારે હું- જબરદસ્તી આપવો હોય તો સુપ્રીમ કોર્ટ લઈ લે. ભાઈ તમે વચ્ચે હું કામ બોલો છો ભાઈ? ધારાસભ્ય અને સંસદનો કાયદો તમે- બોલવાનો તમે અધિકાર હું છે. કામ બોલો છો પણ વચ્ચે હું તમારી વચ્ચે નહોતો બોલ્યો. પ્રશ્ન એ છે આ ડિબેટ આ જ મંચ ઉપરથી વીટીવીના મંચ ઉપરથી મેં અનેક વાર કહ્યું છે કે સુપ્રીમ કોર્ટ એ શાસક નથી. મારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે હોય પછી એ ભારતીય જનતા પાર્ટીના હોય કે કોંગ્રેસના હોય એમને શાસનનો અધિકાર છે, કાયદા ઘડવાનો અધિકાર છે, સંસદને કાયદા ઘડવાનો અધિકાર છે, પણ એ બંધારણના મર્યાદા બેઝિક માનીને. ટેનેટ જે છે એની અંદર જો ન બેસતું હોય તો એ રદ કરી શકે છે. આ છે ને બહુ સ્પષ્ટ છે. એટલે જે લોકોને બંધારણની ખબર નથી, કાયદાની ખબર નથી, એ લોકો મહેરબાની કરીને આપણા શ્રોતાઓને આપણા દર્શકોને ગેરમાર્ગે ન દોરે. આ એક. બીજી વાત, 50 વખત મંત્રણાઓ કરવાની તૈયારી છે મારા મિત્રની. ભારતીય જનતા પાર્ટી 50 વખત મંત્રણાઓ કરવા માંગે છે. અરે એક વખત પ્રાઇમ મિનિસ્ટર જઈને બેસે એમની વચ્ચે, એક ક્ષણમાં જ એને આ ઉકેલ આવી જશે. 50 દિવસ તમે મંત્રણાઓ કરશો અને તમે એમ કહેશો કે અમે કાયદો પાછો નહીં ખેંચીએ. રાજનાથસિંહે ના પાડી દીધી કે હું આમાં મધ્યસ્થી નહીં કરું. આ લોકોને ખાલિસ્તાની ન ગણાવી શકાય. એટલે જ મેં કીધું. જો કિશનસિંહ હું વચ્ચે નથી એટલા બોલતો. માટે. નહીં તમે કોઈ પણ કિશનસિંહ વચ્ચે આક્ષેપ નથી કરતા રહો, બોલતો. હું નહીં જવાબ આપું. નહીં, નહીં જવાબ માનવાનું. આપજો નહીં. આ દેશમાં 70 વર્ષો સુધી ખેડૂતની હાલત માટે તમારે આજ જો આજ ભાઈ, ઇતિહાસકારો, કરજો ને. આજ ઓ. અર્થશાસ્ત્રીઓ, આજ લોકો કિશનસિંહજી, જવાબદાર છે. કિશનસિંહજી, આટલા બધા કૌભાંડો થયા. આ 70 વર્ષમાં તમે કોંગ્રેસમાં હતા, ના. તમે ભારતીય જનતા પાર્ટીમાં ના. ગઈકાલે આવ્યા છો. રહેવા દો. તમારો રહેવા ઇતિહાસ દો. ખબર છે. તમે ક્યાં હતા? તમારી- શું ચિંતાઓ હતી? તમારી- તમે રહેવા દો. તમારી તમે બધા રહેવા દો. પર્સનલ ઉપર નહીં જાઓ. ખોટી. ના એટલા માટે એ બોલતા એક તો હોય કિશનસિંહ- નહીં, 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 એમને નહીં. ખબર છે. કિશનસિંહજી, પર્સનલ Don't બિલકુલ નહીં ચાલે. નહીં Don't બિલકુલ interrupt. નહીં. 100% તમારી- તરફ તમારી- આવશે. તમે તમારી ગેરમાર્ગે અડધી રાજનાથસિંહે નથી કીધું ને, અડધી તમે કહેજો. ભારતીય જનતા તમારો પાર્ટી મતલબ છે કોંગ્રેસ ગેરમાર્ગે છે. બોલવાનો કહેવાનો? અડધી ભારતીય જનતા અરે પાર્ટી કોંગ્રેસ અરે છે. ભલે હોય, તમારો વિષય નથી એ. તમારી મારે વાત શું નહીં, બોલવું એ મારે નહીં, નક્કી નહીં, કરવાનું છે. પેલા ઇતિહાસે વિચારો. કિશનસિંહ, મારે નક્કી કરવાનું છે. મારે શું બોલવું એ. કિશનસિંહજી, પ્લીઝ વચ્ચે નહીં, પ્લીઝ વચ્ચે નહીં, વચ્ચે નહીં, વચ્ચે નહીં. નો બંધારણના કે ઇતિહાસના તમે જાણકાર નહીં, તમારા એ શું કરવું? છોકરાઓ વધારે ભાઈ, એમને- ના, ના, ભલે વાંધો જાણતા. નહીં, ભલે જાણે, ભલે જાણે. કિશનસિંહ, આપણી હરિભાઈ. પાસે વકીલ અહીંયા બેઠા છે. ઓકે. નો ઓકે, હવે કિશનસિંહજી વચ્ચે નહીં, વચ્ચે નહીં, કિશનસિંહજી, 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 વચ્ચે નહીં. પ્લીઝ શટ અપ. હા. ના યુ શાડા
પ્લીઝ શટ અપ. કિશનસિંહજી, ઇટ ઇઝ માય ટર્ન ટુ સ્પીક. એમને બોલવાનું છે, બોલવા દો. ઇટ ઇઝ માય ટર્ન ટુ સ્પીક. હા, બોલો. યસ. નહીં, તમે એ નક્કી નહીં કરો તમે કે કોણ શું થાય. યસ. જી. અને એટલા માટે મારું બહુ સ્પષ્ટ કહેવું છે કે કાયદો ધારો કે બન્યો છે, કાયદાની યોગ્યતાની આપણે અત્યારે ચર્ચા નથી કરતા, આપણે સુપ્રીમ કોર્ટના ઓબ્ઝર્વેશન્સની ચર્ચા કરીએ છીએ. અને સાગરભાઈની એ વાત સાથે પણ હું સંમત છું કે આ આવતીકાલે જે ચુકાદો આવે એમાં કદાચ આ ઓબ્ઝર્વેશન્સનો સમાવેશ ન પણ હોય અને હોય પણ ખરો. હું સુપ્રીમ કોર્ટનો અથવા તો હાઈકોર્ટનો અથવા એની કોર્ટનો હું એનો આદર કરું છું. એટલા માટે કાયદાનો જે ચુકાદો આવશે એ શું આવશે એનું અત્યારથી હું નહીં કહું, કારણ કે સબજ્યુડિસ મેટર છે. અને એટલા માટે સાગરભાઈ ભલે એ કહેતા હોય કે આવું આવશે, પણ હું એવું નહીં કહું. ઓકે, આ બહુ ક્લિયર છું. બિલકુલ. ન પણ હોય ચુકાદામાં જે મેં કહ્યું, મેં તમારી સાથે સંમત છું એમ કહ્યું. clear અને એમણે પણ અગાઉના ચુકાદા ટાંકીને સાગરભાઈ Yes, કહ્યું, yes, જો yes. એમણે પણ કહ્યું એની પેલા ઉપર કર્યું છે કે ભાઈ આ, અને એમણે વાત સાચી બોલવા. એ ભાઈ મારે જવાનું છે, એક એટલે નાનકડા વિરામ બાદ કિશનસિંહ બોલ્યા એટલે હું જાઉં છું એવું ન ગણતા પાછા આપણા દર્શક ના, ના, મિત્રો. કોઈ નહીં. ના ના, એમ નહીં, તમે સારા માણસ છો. નાનકડા વિરામ બાદ તરત અને હું આવીશ. પણ સારો જ છું ને. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. એક દર્શક મિત્ર લઈ લો એટલે મને મજા આવે. કાળુભાઈ વંથલીથી જોડાયા છે. જી કાળુભાઈ. જય માતાજી. સુદાનભાઈ, જય માતાજી. આ એક વર્ષમાં 19મી વખત તમારી હારે વાત કરું છું. વાહ રે વાહ. તો તમે કેટલા કિસ્મત વાળા કે ફોન લાગી જાય છે જલ્દી. હા હા, અને દર વખતે મારી વાત અધૂરી રહી જાય છે. આજ જરાક આ સરકારને ખરી જે સુપ્રીમ કોર્ટે તમારો અવાજ છે ને મોબાઈલમાં કપાય એટલે કદાચ કપાઈ જતી હશે. બોલો બોલો. આ સરકારની જે સુપ્રીમ કોર્ટે જાતકણી કાઢી છે, હા, એ આ સરકારની નીતિ વિશે મારે બે શબ્દ બોલવા છે. બોલો. હા, જો નોટબંધી થી ગરીબને ડૂબાડ્યા, જીએસટી થી વેપારી નાના ઉદ્યોગોને ડૂબાડ્યા, પછી બેસાતા ખાલી ખેડૂતો હવે દેશમાં. એટલે આ ખેડૂતને હવે મોતના ફરમાન સમાન કાળા કાયદાથી હવે પણ ડૂબાડવા માંગે. એમ નહીં કાળુભાઈ, હા, તો પણ ભાજપ ચૂંટાય કેમ? હા, ઈ જ પ્રશ્ન ઈ જ છે, ઈ જ સમજાતું નથી. અને 60 વર્ષથી કેતા હતા હા, કે અમને દેશ હકાવ આપો, દેશ હકાવ આપો. 100 વર્ષમાં કહી દીધું કે તમે બધાય પોતપોતાની રીતે આત્મનિર્ભર બનો. હવે અમારી કેપેસિટી બાઈને છે, બરાબર ને? હા, હા, અચ્છા. અને કાંઈ દેશ હકાવવાની વાત તો દૂર રહી, જે હતું એની પોઝિશન રાખવાની વાત દૂર રહી. હવે દેશની બધી પ્રોપર્ટી મીંડા વેચવા, રેલવે, એરપોર્ટ, હવે LIC ને ONGC ને એર ઇન્ડિયા ને એ બધા લાઈનમાં છે. એટલે આ ભારત પેટ્રોલિયમ ને ખૂબ ખૂબ આભાર કાળુભાઈ. પણ એક કાળુભાઈ વંથલીથી કેટલું બધું જાણે છે આટલું બધું નોલેજ ક્યાંથી કાળુભાઈ તમારે આવે છે? પણ ખેર, પિનાકીનભાઈ. જી, સરસ મજાની ડિબેટ ચાલી. ઈસુદાનભાઈ, સાગરભાઈએ થોડીક વાત કરી. વિથ ડ્યુ રિસ્પેક્ટ, હું સાગરભાઈની વાતથી થોડો ડિફર થવું છે ને મારે કહેવી જોઈએ, એટલા માટે હું કહું છું. બિલકુલ. સાગરભાઈએ એમના ભૂતકાળના ઘણા બધા અનુભવોના આધારે એમણે વાત કરી. છેલ્લા 22 વર્ષથી હું પણ આ કાયદાના વ્યવસાયમાં છું, એટલે મને પણ મારા જાત અનુભવોના આધારે આ બાબતો ખબર છે, હું એમને કહું છું. અને કોઈ વ્યક્તિગત રીતે કે એ રીતના ડિફર નથી થતો, પણ મને એવું લાગ્યું એટલા માટે હું ડિફર થયું છે કે વાત સાચી છે. સાગરભાઈના ની વાતમાં એમની વાત ઉપરથી મને એવું લાગ્યું, એમનું એવું કહેવું છે કે ઇનડાયરેક્ટલી કે કોર્ટ મેનેજ થાય છે, કે કોર્ટ બે મોઢાની વાતો કરે છે. એમણે એક દાખલો પણ આપ્યો ભૂતકાળનો એમનો કે ભાઈ હાઈકોર્ટમાં ગયા હતા અને બેઠા હતા અને પાછળ બેઠા હતા અને સરકારની સામેની પિટિશન હતી ને 1 નંબરની કોર્ટ હતી અને કોર્ટે પહેલા દિવસે એમ કીધું કે આ બધી વસ્તુઓ તમે સરકાર બંધ કરો. શોર્ટમાં તમે પછી આપણે બીજો હા, બંધ કરો. નહીં તો સાગરભાઈ ઉપર જ હા, હા. અને પછી કોર્ટ ફરી એટલે ગયા ટૂંકમાં એ છે. તમે, હા. ના ના, એ વાતમાં બિલકુલ તથ્ય નથી. હું મારા વ્યક્તિગત અનુભવની વાત ઓકે, કરું આવી છું. ગયું. સહેજ પણ ઓકે, તથ્ય નથી. એવું ઓકે. ક્યારે નથી. જી. નામદાર હાઈકોર્ટ કે નામદાર સુપ્રીમ કોર્ટ ઓકે. કાયદા સિવાય ક્યાંય ગયેલી નથી. ઘણી વાર એવું બને છે કે જ્યારે કેસ શરૂ થાય ને ત્યારે પરિસ્થિતિ ક્યાંક જુદી હોય છે અને કેસ જ્યારે પતે ને કલાક પછી, 2 કલાક પછી કે 3 કલાક બિલકુલ, બની પછી શકે. કે બીજા દિવસે કે ચોથી મુદતમાં આમાં શું થઈ ત્યારે શકે? પરિસ્થિતિ કાયદામાં જુદી હોય શું થઈ છે. શકે? સંક્ષિપ્ત. હું આપને એમના સાગરભાઈના વાત સંબંધમાં હું ફક્ત અડધી મિનિટમાં જ મારી વાત પૂરી કરીશ કે આપણે ભૂતકાળમાં પણ જોયું, આના કરતા પણ વધારે સળગતા મુદ્દા શાહીનબાગનો મુદ્દો હોય, પાટીદાર અનામત આંદોલનનો મુદ્દો હોય, અગર તો અન્ના હજારેનું આંદોલનનો મુદ્દો હોય,
ક્યાંય કોઈ પણ જગ્યાએ કોઈ પણ કોર્ટ ક્યાંય બાયસ થઈ નથી. ઓન ધ કોન્ટ્રરી શાહીનબાગમાં તો નામદાર સુપ્રીમ કોર્ટે સંજય હેગડે વકીલને વકીલનું એક કમિટી ઉપર આવીએ એ સાગરભાઈ જે શું કર્યું એ થોડી લેશે. કાયદાની વાત હું આપને 1 મિનિટમાં કરી દઉં કે કિશનસિંહજી હમણાં કીધું કે કાયદો એવું કે છે, બંધારણ એવું કે છે કે રદ ના થઈ શકે, એનું પાલન કરાવવાનું હોય. દેસાઈ સાહેબે બધી ચોખવટ એની ઝીણવટ ભરી કરીને કીધું કે ના એવું નથી. હું એનાથી આગળ વધીને કરું, નામદાર હાઈકોર્ટ જ નહીં પણ આર્ટિકલ 226 મુજબ નામદાર સુપ્રીમ કોર્ટ જ નહીં પણ નામદાર હાઈકોર્ટને પણ આર્ટિકલ 226 મુજબ ના પાવર્સ છે કે જો નામદાર હાઈકોર્ટને કોઈ પણ કાયદાની કોઈ કલમ અનકોન્સ્ટિટ્યુશનલ લાગે તો તે રદ કરાવી શકે છે, અલ્ટ્રા વાયરસ છે તેવું સાબિત ડિક્લેર કરી શકે છે. અને એટલા માટે જ આપ જ્યારે કોર્ટમાં જઈએ ને ત્યારે કોર્ટમાં ઘણા બધા સુપ્રીમ કોર્ટના હાઈકોર્ટના ચુકાદાઓને રિલાય કરતા હોઈએ છીએ. કાયદાનું બંધારણવાળી થોડુંક મને જ્ઞાન છે એટલે કહી દઉં. એમાં થોડુંક વર્ષમાં ફેરફાર આવે તો વાંધો નહીં. પેલા નહેરુજીએ જે બધા કાયદા બને ને રાજ્યોને સત્તા આપી આપવામાં આવી છે, પછી નહેરુજીએ એક ઇમ્પ્લિમેન્ટ કરાવવાનો હતો. એમાં એને લાગ્યું કે રાજ્યો ઉપરથી નહીં થાય એટલે 1953માં ફરીથી કેન્દ્ર પાસે સત્તા લીધી કૃષિના આ કાયદાઓને લઈને. અને એ કાયદા અંતર્ગત જો વિચારીએ તો આમાં અનકોન્સ્ટિટ્યુશનલમાં કદાચ ન પણ આવે. પણ મુદ્દો એ છે કે ખેડૂતો નથી ઈચ્છતા. હવે એમ કે 2000 ખેડૂતો નથી ઈચ્છતા તો શું, એમ 9 લાખ ખેડૂતો નથી ઈચ્છતા તો શું તો તમે જે થોપ્યું કાયદો કાં તો તમારે લેખિતમાં આપવું પડે, કોર્ટ એવું કરવું પડે, કાં તમે ગેરંટી આપો કે આમાં આ થઈ જશે, MSP આપશો, અથવા તમે ખેડૂતો છે એના કરતા આવક ડબલ થઈ જશે પણ સામે પક્ષે ખર્ચ ડબલ થઈ જશે, એનો પણ રેકોર્ડ આવવો જોઈએ. આ એક મુદ્દો છે. એકાદ દર્શક મિત્ર લો પછી હું આવું આપણી પાસે. મહેન્દ્રભાઈ સુરેન્દ્રનગરથી જોડાય. જી મહેન્દ્રભાઈ. જય માતાજી. આપ જે કરી રહ્યા છો એના પબ્લિકના બહુ જ આશીર્વાદ છે અને આપ કન્ટિન્યુ કરો આશીર્વાદ છે. અને જે આપ જે વાત કરો છો આ તો બેરામુંગા આપણે પોલિટિક્સ પાર્ટી છે. આપણે એક બે શબ્દોમાં એને ઘણું બધું કહી જાવ છો. એ લોકોને કોઈ પડી જ નથી, એ લોકોને કઈ શબ્દની પડી જ નથી, પોતાના ઈગો પ્રમાણે ચલાવે છે. અને આપણી નબળાઈ છે કે આપણે આપણી રાજકીય આપણે સાથે ડિબેટમાં બેસવા પડે છે. એમને એક ડિબેટ એક કોમન નોલેજ બી નથી કે ડિબેટમાં કેમ બેસાય, કેમ એગ્રેસિવ થવું પડે. એગ્રેસિવ એટલે એનો આન્સર શું હોય કે ભાઈ કોઈ પણ વસ્તુ છે એને હાથ પડાવવાની, એગ્રેસિવ શું કામ થવું જોઈએ? બિલકુલ હર ચીજમાં એગ્રેસિવ. વાહ, બિલકુલ મહેન્દ્રભાઈ, ખૂબ ખૂબ આભાર. આ પણ એક નાગરિકની એક લાગણી છે કે ખરેખર શું થવું જોઈએ. બેઝિકલી હું વચ્ચે વચ્ચે એટલા માટે મિત્રો બોલતો રહું છું કે આજે જો ભાજપના કાર્યકર્તા હોય તો એની ફરજ આવશે કે ભાજપના કાર્યકર્તાઓને હમણાં કહ્યું બધાએ કે ભાઈ દેશભરમાં તમે ખેડૂતોને જઈ અને સમજાવો કાયદાને. જો કે હરિયાણામાં તો CM ને પણ ખેડૂતોએ ભગાડી મૂકે. હરિયાણા પંજાબની વાત અલગ છે. બીજી જગ્યાએ ખેડૂતો એમ કે છે કે આ કાયદા સારા છે. હોઈ શકે, વાંધો નથી, આપણે કઈ ખબર છે. ભવિષ્યમાં ન જાણ્યું જાનકી નાતે સવારે શું થવાનું છે. સાહેબ ભગવાન જે કહેવાય રામને પણ જે દિવસે એને અયોધ્યાના રાજા બનવાના હતા બીજે દિવસે વનવાસ આવ્યો. પણ મુદ્દો એ છે કે કંપનીઓ જો આવે ખાનગી તો ઈ સારી જ હોય, એ નફો કરવા વગર સેવા માટે આવે એ વાતને ક્યારેય સ્વીકારી ન લેવાય. એ હકીકત છે. અને એમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં 2800 કરોડ રૂપિયા લઈ જતા હતા ને એ દાખલાઓ છે. બીજી આ કાયદો સારો છે ખોટો મને ખબર નથી, પણ ખાનગીકરણ થાય, માની લો કે APMC ખતમ થાય ને બીજા ઈશુદાન ગઢવીનો APMC આવે તો અહીંયા ભાવ આપી જ દે, એ વાતમાં માની લેવા જરૂર નથી. એટલા માટે હું કહી રહ્યો છું કે ભાજપ કે કોંગ્રેસમાં મને જરાય રસ નથી સાહેબ, એ તમે તમારા કૂટજો. પણ વાત એ છે કે 5 વર્ષ પછી એવો દાડો ન આવે કે 50,000નો મધ્યમ વર્ગ કમાનાર વ્યક્તિ ગરીબ થઈ જાય અને મારો ખેડૂત છે એ ફરીથી મજૂર ન થઈ જાય. એ વાત ઉપર ડર છે. તો એનો ખુલાસો લેખિતમાં અથવા તો કમિટેડ ક્યાંય મળતું હોય તો એ ખેડૂતોએ સરકાર પાસે માંગવું જોઈએ, સરકાર એને આપવું જોઈએ. આ એક પણ વાત છે. એક નાનકડા વિરામ બાદ યુવરાજસિંહજી તમારો ટર્ન ને પછી કિશનસિંહનું ટર્ન. હા તમારો ટર્ન બાકી છે. હા સાગરભાઈ ટર્ન બાકી છે. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. સાગરભાઈ સંક્ષિપ્તમાં. હું એડવોકેટ મિત્રનો તો ખાલી એક જ મુદ્દાનો જવાબ આપી દઈશ
કે તમે અર્થઘટન કર્યું મારા શબ્દોનું કે કોર્ટ મેનેજ થઈ જાય છે. મેં એવું નથી કહ્યું. ઓબ્ઝર્વેશન અને ઓર્ડર બેની વચ્ચેનો ફરક શું હોય છે એ મુદ્દે મેં વાત કરી હતી. મૂળ મુદ્દાની વાત એ છે, જો કોર્ટથી સમાધાન આવે કે વાટાઘાટથી આવે, કોર્ટથી સમાધાન નથી આવવાનું. બંને પક્ષો પોતાની રીતે અડગ છે. માની લો કે એકવાર બંધારણની વિરુદ્ધ છે એમ કરીને કોર્ટે કાયદો રદ કર્યો તો થોડાક શાબ્દિક ફેરફાર સાથે પાછા ફરીથી નહીં લાવે સરકાર, એની શું ગેરંટી છે? એટલે ફરીથી ખેડૂતો દિલ્હી સુધી આવશે. એ રીતે એક પક્ષ શંકામાં રહે અને સમાધાન થાય એવું સમાધાન ક્યારેય લાંબુ ટકે નહીં. એટલે જે કંઈ બાંયધરી આપવી પડે અથવા અમલ કરવો પડે, સમજાવવાના કે સમજવાનો, એ સરકારે જ કરવો પડશે. નિર્ણય સરકારનો હશે તો જ બંને પક્ષે માન્ય રહેશે. કોર્ટનો હુકમ હશે તો એમાં એક પક્ષનું મનદુખ રહેવાનું જ અને પાછું એ જુદા સ્વરૂપે ઉપસીને બહાર આવવાનું. જો એગ્રીકલ્ચર રિફોર્મની જ્યાં સુધી વાત છે તો એ એટલો બધો લાંબો વિષય છે ને એમાં એટલા બધા ફેક્ટર છે કે હમણાં હું એક છેલ્લો અભ્યાસ જોતો હતો કે ભારતનો જે વસ્તી વધારાનો દર છે એ રિપ્લેસમેન્ટ રેટ પર આવી ગયો. 13 રાજ્યોમાં વસ્તી ઘટાડો શરૂ થઈ ગયો છે. આ બધા ઉત્પાદનો વેચાશે ક્યાં એ પણ તમારે લાંબા ગાળાનો વિચાર કરવો પડે. એટલે આ બધા ફેક્ટરો ધ્યાનમાં રાખીને સરકાર ઉતાવળ કરવાને બદલે માની લો કે એકવાર ભૂલ થઈ ગઈ છે તો એને રોકી દઈએ, વધારે ડિટેઇલ્ડ કન્સલ્ટેશન કરીને વધારે લોકોના અભ્યાસોનો આધાર લઈને પછી ધારો કે ફેરફાર સાથે નવેસરથી કદાચ આવે તો એ આવકાર્ય બને. પણ થોપી કોઈ પણ દે, સરકાર થોપી દે કે કોર્ટ થોપી દે, એ મન દુઃખ રહેવાનું અને ફરીથી કોઈક ને કોઈક સ્વરૂપે એ પ્રગટ થવાનું. બિલકુલ. યુવરાજભાઈ. જી, આ સરકારની ખાલી મંત્રાવટીની થોડીક વાત કરું. 2014માં આપણે હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જાહેરાતો કરી હતી અને દરેક સભાઓમાં કહેતા હતા ગાજીને કે અમે સ્વામિનાથન કમિટીનો જે રિપોર્ટ છે ને યથાવત સ્થિતિમાં લાગુ કરીશું. એટલે કે C2 એનો જે MSP છે એ દરને અમે લાગુ કરીશું. અને આ જ સરકારે 2016માં સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કર્યું. સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કર્યું છે કે આ અમે કરી શકીએ એમ નથી, એનાથી બજાર અને બધું ભાવ જે છે એ જોખમાં એવી સ્થિતિ છે. આ એફિડેવિટ કર્યું છે, જે અત્યારે નેટ પર પણ તમે સર્ચ કરતો તો અવેલેબલ તમારો ટર્ન આવશે. એફિડેવિટ કરેલું છે ને અત્યારે બી અવેલેબલ છે. અને એમણે 2022માં ખેડૂતોની આવકને બમણી કરવાનું કીધું હતું. તો અત્યારે 2021 આપણે જાન્યુઆરીમાં તો છીએ, એટલે હવે એવું માની લો કે 2022 ને 11 મહિના વધ્યા તો આવક જો બમણી કરવાની વાત હોય તો અત્યારે 1.5 ગણી તો થવી જોઈએ કે નહીં? એના બદલા 1.5 ગણી થવાના બદલાની વાત જવા દો, એને અડધી થઈ ગઈ છે. જે એના ઇનપુટ હતા બધા ડબલ થઈ ગયા છે. વીજળીમાં જે કોંગ્રેસ સરકારો વખત જે હોર્સ પાવર મળતી હતી અત્યારે મીટર થઈ ગયા છે. જે સિંચાઈના પાણી જે મળતા હતા એ મળતા નથી. અને જે ડીઝલ ત્યારે 40-42 રૂપિયા લીટર હતું અત્યારે 80ની સપાટી વટાવી ચૂક્યું છે. એટલે કે આ બધા ઇન્ટ્રુશન મોંઘા છે, ખાતર મોંઘા બમણા ભાવ થઈ ગયા. એટલે કે આવક જે બમણી કરવાની વાત હતી એ બી માત્ર ને માત્ર એમની બુમરેંગ પૂરવા થઈ છે. એમને બીજે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના કરી હતી ત્યારે ભારતીય જનતા એકદમ ફૂલ ગુલાબી ચિત્રો દોર્યા હતા કે વાહ વાહ ખેડૂતને તો આમાંથી મજા પડી જવાશે ને એને ક્યારેય ચિંતા નહીં, એને બીજ રોપશે ને ફેલ જશે તો એના પૈસા મળશે ને. પરિસ્થિતિ શું થઈ આજે? ફસલ બીમા યોજના જે પ્રધાનમંત્રીએ લોન્ચ કરી હતી અને આજે ગુજરાતમાં એ યોજના નથી. ગુજરાત સરકારે ભારતીય જનતા પાર્ટીનું શાસિત રાજ્ય હોવા છતાં એ યોજનાને અહીંયાથી આપણે બંધ કરી દીધી છે. ઇનામ એ પણ વડાપ્રધાનશ્રીએ બહુ મોટી જાહેરાતો કરી હતી કે આનાથી ખેડૂત એને માત્ર ઘરે બેઠા બેઠા કોમ્પ્યુટર પર પોર્ટલ પર ક્લિક કરીને પોતાનો માલ ગમે ત્યાં વેચી શકશે, આ કરશે ને તે કરશે. પરિસ્થિતિ આજે શું થઈ? ખેડૂત તો પોતે પોતાના ગામમાં જ વેચવા બિચારો માંડ જાય છે, APMC સુધી માંડ જતો હોય છે. એટલે આ બધા એના માટેના સપનાને ખોટી વાતો છે. અને હમણાં એમને જે આપણે કોર્ટની ને બધી થોડીક વાત થઈ, વકીલ મિત્રએ કીધું ને સાગરભાઈએ કીધું, તો મને કોર્ટનો બહુ અનુભવ નથી, પરંતુ આપણે અહીંયા આગળ આપણે કોરોના કાળમાં સિવિલ હોસ્પિટલની અંદર ઘણા બધા મૃત્યુ થયા ત્યારે આપણે ગુજરાતના જ હાઈકોર્ટે કીધું કે કાલે હું જઈશ પ્રત્યક્ષ નિદર્શન કરવા માટે, જોવા માટે શું થયું. અને જ્યાં એવું થયું કે જેમને જે ભારતીય જનતા પાર્ટીને ગમતો એવો ચુકાદો મળ્યો હોય તો ત્યાં શું થયું? રાજ્યસભામાં સાંસદ પદ મળી જાય છે. એટલે આ જે બે છે જે ચુકાદો આપ્યો છે, મારી તો અત્યારે વાત છે કે ભગવાન એમને સહાય કરે. ઓકે કિશનસિંહ, રાજકીય આક્રમણ જ કરવાનું હોય તો આપણે ચાલુ કરી દઈએ ત્યાંથી. મને તો આનંદ થયો કે કોંગ્રેસના પ્રવક્તાને ભારતીય જનતા પાર્ટીની તમામ યોજનાઓની ખબર છે ને એમણે લાભ પણ લીધા. એમણે સ્વીકારવું પડશે ટેલિવિઝન સમક્ષ. અને તમે જે પ્રધાનમંત્રી ફસલ વીમાની યોજનાની વાત કરતા હતા, અહીંયા 50 ડિબેટો એ સુદાનભાઈ એના લીધે ખેડૂત જે તાલાકી ભોગવતો હતો એની અમે કરી ચૂક્યા છીએ. તમે ખાલી ગુજરાતના લોકોને એ જવાબ આપો કે તમે કોઈ દિવસ ખેડૂતોને ઇન્સ્યોરન્સ આપ્યો હતો?
તમે કોઈ દિવસ MSP આપી હતી? તમારા રાજ્યો 0% એમનું ટર્ન પૂરું થવા દે. તમારા રાજ્યો 0%ના વ્યાજ દરે લોન આપે છે ખેડૂતોને? 22,000 કરોડ રૂપિયા જેવી માતબર રકમ તમે ક્યારે રાસાયણિક કિશનભાઈ, ખાતરો આના ફાયદા ગણાવી દો જરા, ત્રણ કાયદાઓના. ભલે બોલી દો, પણ ત્રણ કાયદા માટે માટે એમણે બહુ આક્ષેપો કર્યા, અમારી તમામ યોજનાઓ પર આક્ષેપો કર્યા. મેટર ઓફ ફેક્ટ એ છે ઈશુદાનભાઈ કે સૌરાષ્ટ્રમાં સૌની યોજના 115 ડેમ સૌની યોજના દ્વારા ભરાયા ને તો સૌરાષ્ટ્રમાં આપણે સ્થળાંતર કરવું પડે એ પરિસ્થિતિ હતી. સુજલામ સુફલામ દ્વારા ઉત્તર ગુજરાતને દરેક નેતા ગણાવી ગયા છે. આ તમને ખાલી કહું છું. કહેવાની વાત એ છે કે ભારતીય ગણાવી જનતા ગયા છે. તમારે બીજા વાર ગણાવો તો વાંધો નહીં. ભારતીય તમારે જનતા ત્રણે પાર્ટીની યોજનાના લાભાન્વિત એ આ થયા છે. ત્રણના ફાયદા શું? ત્રણ ફાયદા એ છે. નહીં, એ ફાયદા એ છે. ફાયદા ગણાવો, ફાયદા. કેમ ખેડૂતો માટે કેમ ખેડૂતો માટે ગ્રામબંધી, રાજ્યબંધી, વિકાસબંધી, પ્લીઝ, પછી તમને એક તમારા વચ્ચે હું શાંત રહ્યો એનો મતલબ એવો આના ત્રણ ફાયદા ગણાવી દો. ફાયદા એ ત્રણે કાયદા કે અત્યાર સુધી ખેડૂત જેમ કહેતો હતો કે અમે એપીએમસી માર્કેટમાંથી બહાર વેચી નથી શકતા, અમારી પાસેથી સેસ લેવામાં આવે છે, અમારી પ્રોડક્ટના દામ બીજા રાજ્યોમાં કાચ વધારે છે, બીજા કોઈ ક્ષેત્રમાં વધારે છે, અમને ત્યાં વેચવાની છૂટ નથી, અમને નિકાસની છૂટ નથી. કેરીના કેસમાં આપણે જોયું છે, ઘણી બધી પ્રોડક્ટ છે જેના કેસમાં આપણે જોયું છે. અહીંયા કિસાનની સલામતી સાથે, એની જમીનની સલામતી સાથે, એને કોઈ પણ જાતની તકલીફ વગર કોઈ પણ એની સાથે લીઝ કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરે છે, એપીએમસીઓ યથાવત છે. જ્યાં પણ સારો ભાવ મળી શકે ત્યાં પોતાની પ્રોડક્ટ વેચવાની અને છૂટ છે. દુનિયાના ખેડૂત સિવાયના તમામ લોકોને કાલે ઈશુદાનભાઈની ઈચ્છા થઈ કે હવે એમને અહીંયા વીટીમાં નથી રહેવું, ક્યાંય પણ જઈ શકે છે, કોઈ પણ ધંધો કરી શકે છે. માત્ર એક ખેડૂત એવો હતો જે બંધિયાર અવસ્થામાં હતો, જેને કોઈ છૂટ નહોતી. રાજ્યના, એપીએમસીઓના, કેન્દ્ર સરકારના, મંડળીઓના, ભગવાન જાણે કેટલા કેટલા કાયદાઓની ચુંગાલમાં એ ફસાયેલા ખેડૂતને બહાર કાઢવાનું મતબેંક લક્ષી વિચારણા કર્યા વગર ભગીરથ કાર્ય 130 કરોડ લોકોના દેશમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર જ કરી શકે. અને અમે વારે ઘડીએ કહેતા આવ્યા છીએ, આ કાયદાઓમાં ક્યાંય પણ ખેડૂતનું અહિત થતું હશે તો હિન્દુસ્તાનનું બંધારણ દુનિયાનું સર્વશ્રેષ્ઠ બંધારણ છે, સુપ્રીમ કોર્ટ છે. આ કાયદાઓમાં ક્યાંય પણ ખેડૂતનું અહિત થતું હશે તો આ કાયદાઓને બદલવામાં, ચેન્જ કરવામાં, સુધારા કરવામાં 1 સેકન્ડનો પણ સમય ભારતીય જનતા પાર્ટીની સરકારો નહીં. ઠીક છે. હવે તમે એક વચ્ચે મારે એટલા માટે છેલ્લે એન્ડિંગમાં બોલવું પડશે. તમે એવું કીધું કે ભાઈ બહાર ખાનગી એપીએમસી કે જે આવે એમાં ફાયદો મળશે. મારે ખાલી નાનકડો એક સવાલ છે કે અહીંયા અમદાવાદમાં નહીં, ખાલી એકવાર એટલા માટે દર્શકોને માહિતી પહોંચી જાય એટલા માટે, ગુજરાતમાં 31 એપીએમસીને મંજૂરી મળી છે ખાનગીને. તમને આશ્ચર્ય થશે કે જે એપીએમસી અમદાવાદના એપીએમસીમાં અત્યારે દેવું છે એ જ એપીએમસીના એક્સ ચેરમેન અને ભાજપના અત્યારના ધારાસભ્ય એ બીજું એપીએમસી મંજૂરી મળી ગઈ છે. હવે એમાં ખાનગી એપીએમસીને હવે તમે વિચાર કરો કે એમ આમાં તો ખેડૂત ચેરમેન હતો, હવે આમાં તો પોતાની માલિકીનો છે. એ ચેરમેન શાકભાજીને ફળ ફ્રૂટ માટે દુકાનો બધા વેચી રહ્યા છે. તમે વિચાર કરો અહીંયા શું ખેડૂતોને પૂરતો ભાવ મળશે? અહીંયા તો હજી લાઈન થાય તો હજી કંઈક થશે. અહીંયા તો મારી પેઢી હોય. એપીએમસી ચાલુ જ છે. મારા સાહેબ એપીએમસી માં ચાલુ, તમે હું એમ કહું છું કે ત્યાં તમે એપીએમસીઓ ને ઇનામ હેઠળ ભેગી કરી, તમે ઇનામની વાત કરતા હતા. 10 સેકન્ડ કહેવા માંગુ. એપીએમસીઓ ઇનામ હેઠળ સંગઠિત કરી, ખેડૂતના હિતની વાત કરે તમે છે. ખેડૂતોની કોંગ્રેસના મોઢે ખેડૂત હિત ક્યારે વાંધો ક્યાં છે? ગોળીએ દેનાર લોકો છો તમે. એપીએમસી એમએસપી એમએસપી નું ખેડૂત એના પોતાના પોસ્ટરમાં લગાવવા માટે નથી મળતું. વાત કરવાને જ લાયક નથી આ એક પાર્ટી. સંગઠન એનું સમર્થન નથી કરતું. એ તમારે તો એક જ જવાબ આપવાનો. 2020 માં જે સંગઠન નોંધણી થાય એમની ભગીની સંસ્થાઓ હોય ચડીને એને પોતાની સાથે બેસાડે છે કે એને સંગઠનો 2020 નોંધાયેલા છે. તમારું કઈ અસ્તિત્વ જતું સંગઠનોમાં રહ્યું. તો ભાજપના ચિહ્નો પણ નોંધાયેલા છે. એવા ખેડૂત સંગઠનો અમારા કાર્ય, અમારી યોજનાઓના લાભો લીધા તમે. હિતની વાત હોય. તમારા ખાતામાં 2000 રૂપિયા આયા ને? ખેડૂતને 2000 રૂપિયા આવ્યા ને વધુ મળે તમને તમારા જોવા દો. 2000 રૂપિયા આવ્યા ને? મેં નથી લીધા. તમે ના લીધા અલગ વસ્તુ છે, અમે મોકલ્યા. અરે તમે 2000 ખેડૂતને તમે ખૈરાત વાંચો છો. અરે ખૈરાતમાં ના વાંચો. ખેડૂતના બાપરોને બિચારો ના બનાવો. 2000 રૂપિયા ખૈરાતના ના આપો. એને એના હકના પૈસા, એના ભાવની ઉપજના પૂરા પૈસા આપો. એને જાયન્ટ કંપનીઓને ત્યાં ગીરવે ના મૂકો. એની જમીનને તમે ગીરવે ના મૂકો. સમયનો અભાવ છે એટલે એને માત્ર પૂરતા ભાવ આપો. બસ તમારા 2000 રૂપિયાની એને ખૈરાત નથી. કાયદાઓનું બસ છેલ્લે એટલું જ કેવું છે બધાને કે પોતાના ફેવરમાં કોઈ ચુકાદો આવે તો તેને વધાવવો, વિરુદ્ધમાં આવે તો કોર્ટની સામે શંકાની સોય ઊભી કરવી. મહેરબાની કરીને પગે લાગીને બધા પક્ષોને બધાને કહું છું, આવું ના કરશો. રાત્રે સુવો ને ત્યારે હૃદય ઉપર હાથ મૂકીને ફક્ત એક વસ્તુ વિચારજો, તો હિન્દુસ્તાનમાં જો ન્યાયતંત્ર ન હોત તો હિન્દુસ્તાનની પરિસ્થિતિ શું હોત? ઓકે.
તો સાગરભાઈ 5 સેકન્ડ બોલો બોલો. ન્યાયતંત્રમાં પણ ફરક હોય છે. એટલે કોઈ આ ડેમોક્રેસી છે અને ડેમોક્રેસીમાં કોઈની પણ ટીકા, કોઈનું પણ મૂલ્યાંકન નાગરિક કરતો બંધ થઈ જશે અને હૃદય પર હાથ રાખીને જ્યારે નાગરિક સૂઈ જશે જે દિવસે રાત્રે, એ દિવસે લોકશાહી મરી જશે. બિલકુલ લોકશાહીને જીવતી રાખવાની એ પણ છે. બિલકુલ સમયનો અભાવ છે એટલે કિશનસિંહજી, યુવરાજભાઈ, સાગરભાઈ, પિનાકીનભાઈ અને હરિભાઈ તમામનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો જોડાયા એ અને ન જોડાયા એ પણ એમનો પણ આભાર. દરેક મુદ્દાઓ એટલા માટે વારંવાર લઉં છું, તમને દરેક મહામંથનમાં કંઈક નવું સમજવા મળશે, નવું જાણવા મળશે, કારણ કે આ બહુ બધું લાંબુ હોય એટલે અને દરેક તબક્કે આપણે સમજી પણ શકીએ કે ન શકીએ. તો આ આપણો ઉદ્દેશ્ય છે. અને તમારો જે બધાનો ગુજરાતના નાગરિકોનો સાહેબ વીટીવીની સુદાનભાઈને સાથ સહકાર મળે છે એ એક એક વ્યક્તિ 10-10 વ્યક્તિને પણ જોડે. કારણ કે તમે અને હું એક જાગૃત નાગરિક થશે ને સાહેબ, નેતાઓ કે અધિકારીઓ નહીં બદલાય. હું વારંવાર કહું છું. અને આપણા કોઈ માસીના દીકરા પણ નથી થતા, કોઈના ન થાય. અને માસીના દીકરા હોય ને તો જયરાજસિંહજીના કિશનભાઈ છે એ સગા માસીના દીકરા છે, પણ ભાજપ કોંગ્રેસમાં એટલે પોતપોતાનો પક્ષ મૂકવો પડે. આ બહુ ક્લિયર કટ જાહેરમાં વાત કરું છું. કારણ કે એનો પક્ષ છે, એનો મુખ છે. પણ તમે જે દિવસે જાગૃત થઈ જશો વીટીવીની સુદાનભાઈના માધ્યમથી, તે દિવસે લખી રાખજો, સાચું સ્વરાજ તે દિવસે આવશે. આજે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું વધુ સમાચાર માટે. વાયરલ ન્યૂઝ.